પાર્વતીએ સપ્તર્ષિને કીધું કે શંકર માટે જન્મ હારી ચૂકીશું, એક જન્મ લેવો પડે, ના મળે શંકર બીજો જન્મ લઉં, શિવ ના મળે ત્રીજો જન્મ લઉં, એમ કરતાં કરતાં મારે કરોડ જન્મ લેવા પડે. તો પાર્વતી હું કરોડ જન્મ લઉં, હું પરણું તો શંકરને જ પરણું, નહીંતર હું કુંવારી રહી જાઉં. મહારાજ મને શંકર સિવાય બીજું કાંઈ ન જોઈએ. આ સંપૂર્ણ શરણાગતિ છે, વ્યક્તિ પરકની, ગુણ પરકની નથી. ગુણ દોષ જોવામાં આવતો જ નથી. એટલે શ્રેષ્ઠ પ્રેમ આ જગતમાં પરમાત્મા જ કરી શકે. એ મારા ને તમારા ગુણ ને અવગુણ ને રૂપ ને કરૂપ ને લાયકાત ને નથી લાયકાત ને કુળ ને વિદ્યા, આવું કાંઈ પરમાત્મા જોતો જ નથી. અને 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 આમાં તો મારે ને તમારે આમ ફના થવું પડે ને. प्रेम हरि का रूप है, हरि है प्रेम स्वरूप, ऐस दोनों मिलकर ऐसे भये जैसे सूरज और धूप. રૂક્ષ્મણીએ જે પત્ર લખ્યો કૃષ્ણને, એટલે આપણા હાસ્ય કલાકારો એમ કે લવ લેટરની શરૂઆત રૂક્ષ્મણીએ કરી. એની પહેલા લવ લેટર હતા જ નહીં, એને જ પહેલો પત્ર લખ્યો ને કૃષ્ણને. પણ તમે રૂક્ષ્મણીની શરણાગતિ જુઓ. તમે તો કે ભાગવતમાં 7 શ્લોક છે રૂક્ષ્મણીના પત્રમાં, પણ આપણા સંતોએ ખાસ કરીને કાનદાસ બાપુએ જે ગાયું છે એને આ પત્ર ગાયો છે. પ્રભુ હું દાસ તારી છું, એ હરી હું દાસ તારી છું, શરણમાં લે અગર ના લે શરણમાં લે, અગર ના લે શરણમાં લે, અગર ના લે શરણમાં લે, અગર ના. પ્રભુ દાસ તારી છું, હરી દાસ તારી છું, શરણમાં લે અગર ના લે શરણમાં લે, અગર ના લે શરણમાં લે, અગર ના લે શરણમાં લે, અગર ના લે. ન માગું માલ કે મિલકત, ના કોઈ યાચના દૂજી. ન માગું માલ કે મિલકત, ના કોઈ યાચના બીજી. સદા તારી ચરણ સેવા, સદા તારી ચરણ સેવા. પ્રભુ તું દે અગર ના દે શરણમાં લે, અગર ના લે શરણમાં લે, અગર ના લે શરણમાં લે, અગર ના. પ્રભુ દાસ તારી છું, હરી બાળ તારી છું, ચરણમાં લે અગર ના લે શરણમાં લે, અગર ના લે શરણમાં લે, અગર ના લે શરણમાં. અને હવે તમે જોજો રૂક્ષ્મણી શું બોલે છે. તું મારો થા અગર ના થા, હું તો તારી થવાની છું. તું મારો થાય અગર ન થા, એ હું તો તારી થવાની છું. સદા તારી અચલ ભક્તિ, સદા તારી અચલ ભક્તિ. પ્રભુ તું દે અગર ના દે શરણમાં લે, અગર ના લે શરણમાં લે, અગર
ના લે શરણમાં લે અગરના હરિ હું દાસ તારી છું શરણમાં લેયગર ના લે શરણમાં નિરપેક્ષ અપેક્ષા વગર, સ્વાર્થ વગર, કોઈ પણ વળતરની આશા વગર સમર્પિત થઈ જવું, એને શરણે પહોંચી જવું છે. આ પ્રેમની પરાકાષ્ઠા છે. પરમાત્મા આપણે આગળથી શું ઈચ્છે છે? આપણું આટલું બધું કરે, આપણું ધ્યાન રાખે, શરીરમાં લોહી હરતું ફરતું રાખે, સફેદ રોટલીનું લાલ લોહી બનાવી દે, ટાઈમસર સુવરાવી દે, ટાઈમસર જગાડી દે. તમે વિચાર કરો, આ શરીર આપ્યું, આંખો આપી, ઇન્દ્રિયો આપી, કાન આપ્યા, હાથ પગ આપ્યા, આનો કાંઈ ઈશ્વર બદલો માગે છે? પ્રેમ જ આને કહેવાય કે એમાં કંઈ વળતર હોતું જ નથી. પ્રેમમાં તો આપવાનું આવે, લેવાનું આવે ને, એને મોહ કહેવાય, એને પ્રેમ ન કહેવાય. મને કેટલું સુખ મળે એ હિસાબે કોઈને પકડીએ એ પ્રેમ નથી, એ એક જાતની આસક્તિ છે, મોહ છે, એ તો અંધકાર છે. પ્રેમમાં તો આપી દેવાનો હોય ને, સમર્પણ કરવાનું. એટલે ભક્તિ સમર્પણ છે. બસ જ્ઞાન સારી વાત છે, આપણી જિજ્ઞાસા માટે જ્ઞાન, પણ જ્ઞાન બહુ કઠિન છે, એમાં ટકી રહેવું કઠિન છે. ત્યારે સરળ ભક્તિ છે. સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને બધું સમજાવ્યું છે કે આત્માનો જ મહિમા છે, શરીરનો મહિમા નથી. શરીર જળ છે, આત્મા ચેતન છે. આનંદ આત્માનો ધર્મ છે, શરીરનો કોઈ આનંદ એવો ધર્મ નથી. સુખ ને દુઃખ મનના ધર્મ છે, એ શરીરના ધર્મ નથી. ઇન્દ્રિયો લેબર કામ કરવા સિવાય બીજું કાંઈ કરતી નથી, ઇન્દ્રિયોને કાંઈ મળતું નથી. જે અનુભૂતિ થાય છે એ મનને થાય છે. સારું નરસું, સુખ દુઃખ, ઠંડુ ગરમ, કડવું મીઠું તીખું, ઇન્દ્રિયો તો ખાલી એની વાહક છે, વાયા મીડિયા. ઇન્દ્રિયો મહેનત કરે, ઇન્દ્રિયોને કંઈ મળે નહીં. સૃષ્ટિ રચનાની થોડીક કથા કરી, કઈ રીતે આ બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી. જોકે ભાગવતમાં તો 2-3 જગ્યાએ સૃષ્ટિ રચનાની કથા આવે, વારે વારે ભૌગોલિક કથા આવે કે બ્રહ્માએ આ કઈ રીતે સૃષ્ટિની શરૂઆત કરી. પણ એક સંક્ષિપ્ત કથા એણે સૃષ્ટિ રચનાની કરી અને ભાગવતનો બીજો સ્કંદ વ્યાસ ભગવાન અહીંયા પૂરો કરે. બોલો કૃષ્ણ કનૈયા દ્વારિકા. હવે આયોજકને મારી વિનંતી, જલ્દી આવો અને તમારું કામ ઝપાટે, કારણ કે આજ મારે પહોંચવું છે બહુ લાંબે. નરસિંહ પ્રાગટ્ય 7મા સ્કંદમાં છે. નાનાલાલભાઈ કથા કરતા હતા ત્યારે મને એ જે વાત કરતા હતા, આત્મા દેખાતો નથી. એક યોગીની આત્મકથામાં સ્વામી યોગાનંદે સ્વિટ્ઝરલેન્ડ એમ્બેસેડર ઓફિસમાં જ્યારે એના સમાધિ લગાવી અને જીવાત્માની ગતિ આપી, કોઈએ જોયો નહીં, પણ એ કોફીનની અંદર જે કાચ હતો ને એ ફાટી ગયો. એની ચોપડીમાં એ સ્વિટ્ઝરલેન્ડનું સર્ટિફિકેટ પણ છે. આપણું સદભાગ્ય છે આજે આપણા નિલેશભાઈ જોશી આપણી જ્ઞાતિના બાંસુરી વાદન માટે બેઠા છે. આ 3 તો સંગીતની મૂર્તિઓ છે જ, એની સાથે ચોથે સરસ મજાનું બાંસુરી વાદન. હું 2 દિવસથી જે કહું છું એનું મારે વાત એ કરવી છે કે આજે એક મા મળ્યા મને આપણી જ્ઞાતિને. મને કે હું ખેતરમાં કામ કરું છું અને મારે 5000 દેવા છે, હું દિવાળીએ આપીશ. મેં કીધું માં, તમારા પૈસા માટે હું નથી કહેતો, તમારા જેવા પરિવારો માટે તો અમે આ કરીએ છીએ, પણ મારી જેવો જે ડઠ્ઠર છે કે જેના છોકરાએ ભણી લીધું છે,
જેના છોકરા વરી ચૂક્યા છે, જેની દીકરીઓ વરી ચૂકી છે, કાંઈ વસ્તુ છે નહીં, અને છતાં મારા હૃદયમાં ભાવ પેદા થતો નથી. હું એવા લોકો માટે બોલું છું. કોઈ માતાઓ અને બહેનોએ મનમાં એવું રાખવાની જરૂર નથી. 2 માતાઓએ આજે મને કીધું છે. હું એવા લોકો માટે આ કહેતો જ નથી. અહીંયા ઊભો થવા જ આવું છું ત્યારે એવા લોકો માટે કહેતો જ નથી. પણ જેને બેંકમાં બેલેન્સ છે, જેને 25-40 હજારનું પેન્શન આવે છે, જેના દીકરાઓ કામે છે, અને એ જ્યારે આપણને એમ કહે કે અમારે હવે કાંઈ જરૂર નથી, તો હું એની સામે આ ચિત્ર મૂકવા માગું છું. આ હું આપણી જ્ઞાતિની બહેનોની જ વાત કરું છું. આપણી જ્ઞાતિની માતાઓ આજે મને મળી. હું તો અમથુંય ખોટું બોલતો નથી. મારી જિંદગીમાં હું ખોટું બોલતો નથી, ને ખોટું કર્યું હોય તો જાહેરમાં કરતો હોઉં. હું ખાનગીમાં કંઈ કરતો નથી. અને એમાં આ તો ભાગવત કથાના જ્ઞાન યજ્ઞના પંડાલમાં બોલું છું. 3:15 અને 3:20 મિનિટમાં આ બંને માતાઓ મને મળી છે. હું એ માતાઓને કહેવા માગું છું કે મારે તમારા પૈસા નથી જોતા. મારે તો એવા લોકોના પૈસા જોવે છે કે જેની પાસે પૈસા છે ને નથી આપતા. મને 2 જણ યાદ આવે છે. એક અરવિંદભાઈ પંડ્યા, નેપવાળા, જેણે એમની માતાના સ્વર્ગવાસ નિમિત્તે લાણું બંધ રાખીને 11,000 રૂપિયા એજ્યુકેશન ફંડમાં જાહેર કર્યા હતા. અને હમણાં ગયા મહિને મગનભાઈ જગદીશભાઈ રાજગુરુ ગુજરી ગયા. એણે 11,000 રૂપિયા લાણાને કોઈ પણ વિધિમાં વાપર્યા વગર 11,000 રૂપિયા આપ્યા છે. અને મારે ગૌરવ સાથે કહેવું પડે કે બાબરિયા ગૌરભાઈઓએ એવો નિર્ણય કર્યો. મને પરમ દિવસે ભાઈ જિજ્ઞેશભાઈ જોશી ડેડાણવાળા એવાથી કહેતા હતા કે અમારા ગોળમાં નક્કી કરી નાખ્યું કે લાણા કરવા નહીં અને લાણાના પૈસા સંસ્થાઓને આપવા. આ કથાના માધ્યમથી પણ જો તમને મગજમાં ઉતરતું હોય તો તમે આ વસ્તુ વિચારજો અને આ વસ્તુ ઉપર આપણે આગળ વધીએ એવી મારી વિનંતી છે. કારણ કે મારું લક્ષ્ય છે આ 4 કુંભમાં પૈસા ભરાય. આ 4 કુંભ જો છલકાય તો હું એવી 4 માતાઓના દીકરાઓ, એ માતા વિધવા બની હોય, એનો કોઈ સહારો ન હોય, અને એને નાત તરફથી 5,000 10,000 રૂપિયા પણ ભણવા માટે આ સંસ્થા આપી શકે, એના માટે આ વસ્તુ આપણે કરીએ છીએ. એ મગજમાં ના ભૂલાય. વંદે માતરમ, વેદ માતરમ, ભારત માતા કી જય. माँ भवानी तुम्हारी जय जय. ओ माँ भवानी तुम्हारी जय जय हो. माँ भवानी तुम्हारी जय जय हो. माँ भवानी तुम्हारी जय जय हो. माँ दुर्गा तुम्हारी जय जय हो. माँ दुर्गा तुम्हारी जय जय
चामुंडा तुम्हारी जय हो चामुंडा तुम्हारी जय जय हो चामुंडा चामुंडा तुम्हारी जय हो महाकाली तुम्हारी जय जय हो महाकाली तुम्हारी जय जय हो माँ बहुचर तुम्हारी जय जय हो माँ बहुचर तुम्हारी जय जय हो गिरजा मैया तुम्हारी जय जय हो गिरजा मैया तुम्हारी जय हो माँ भवानी तुम्हारी जय जय माँ भवानी तुम्हारी जय जय हो कैलासपति की जय जय हो कैलास कैलासपति जय जय हो गंगापति तुम्हारी जय जय हो गंगापति गिरिजापति तुम्हारी जय जय हो गिरिजापति तुम्हारी जय जय हो भोलेनाथ तुम्हारी जय जय हो भोलेनाथ तुम्हारी जय जय हो भूतनाथ तुम्हारी जय जय हो भूतनाथ तुम्हारी जय जय हो बद्रीनाथ तुम्हारी जय जय हो बद्रीनाथ नाथ तुम्हारी जय जय हो जगन्नाथ तुम्हारी जय जय हो जगन्नाथ जगन्नाथ तुम्हारी जय जय हो श्रीनाथ तुम्हारी जय जय हो श्रीनाथ नाथ तुम्हारी जय जय हो विश्वनाथ तुम्हारी जय जय हो विश्वनाथ विश्वनाथ तुम्हारी जय हो विश्वनाथ तुम्हारी जय जय हो विश्वनाथ विश्वनाथ तुम्हारी जय जय हो सोमनाथ तुम्हारी जय जय हो सोमनाथ सोमनाथ तुम्हारी जय जय हो सोमनाथ तुम्हारी जय जय हो सोमनाथ नाथ तुम्हारी जय जय हो माँ भवानी तुम्हारी जय जय हो माँ भवानी तुम्हारी जय जय हो हनुमंत तुम्हारी जय जय हो हनुमंत हनुमंत तुम्हारी जय जय हो बलवंत तुम्हारी जय जय हो बलवंत तुम्हारी जय जय हो रामदूत तुम्हारी जय जय हो रामदूत तुम्हारी जय जय हो अवधूत तुम्हारी जय जय हो अवधूत तुम्हारी जय जय हो महावीर तुम्हारी जय जय महावीर वीर तुम्हारी जय
કૃષ્ણ કનૈયા દવા તો જ એની જય થાય એવું નથી. પરમાત્મા તો જયની આગળ છે. ગોપી ગીતનો પહેલો શ્લોક લો ની, જયતી તે અધિકામ જન્મના વજા, જયતી તે અધિક, તમે જયથી અધિક છો. પરમાત્મા જયની આગળ છે, એટલે આપણે કંઈ ભગવાનની જય બોલાવી તો જ એની જય થાય એવું નથી. આપણે આપણા માટે જય બોલાવવાની છે. પરમાત્મા કે તું મારી જય બોલાવ તો હું તારી પણ જય જય બોલાવ. અને પરમાત્માના ની જય બોલાવવાથી પાપ થોડાક બળે છે, એમાં ગેરફાયદો નથી. એટલે ભાવથી આપણું તમારે તો ક્યારેક જ બોલવાનું હોય. મારી કથામાં બહુ આમ તો અમારે આપવું પડે છે, થોડુંક જરૂરી છે, એટલે બ્રેક. નહીં તો કથામાં મારી ધોને બહુ ઓછી આવે, જય જય બહુ ઓછા આવે. મારી આખી કથાની ધારા જ હાલતી હોય છે, બીજી કોઈ વાત ન આવે. પણ ક્યારેક આમ ધૂન બોલાવવાની હોય, જય બોલાવવાની હોય તો તમારે પ્રેમથી બોલવી. આમાં શરમાવાની કાંઈ બહુ જરૂર નથી. શરમાવાનું બીજું ઘણું બધું છે, ન્યા શરમાવાનું હોય. આમાં કઈ જય બોલવામાં રામચંદ્ર ભગવાન. હવે કંઈક બરાબર થયું. ત્રીજા સ્કંદમાં પરીક્ષિત રાજા સુખદેવજીને પૂછે છે. જોકે આમ સંક્ષેપમાં 24 અવતારની કથા સુખદેવજીએ કહી દીધી. એમાં હિરણાક્ષ નામના રાક્ષસનો ઉદ્ધાર વરાહ રૂપે કર્યો. એક લીટીમાં વાત કરી. પણ પરીક્ષિત રાજાએ વળી પાછું વિસ્તારથી પૂછ્યું કે બાપજી તમે આમ બહુ સંક્ષિપ્તમાં બધી કથા કરી, તો હિરણાક્ષ રાક્ષસ કોણ હતો, એવી રીતે ઉત્પત્તિ થઈ, ભગવાનને શું કામ વરાહ રૂપ લેવો પડ્યો, એની થોડીક વિસ્તારથી કથા સંભળાવો. દેવ અને દાનવની ઉત્પત્તિની કથા છે, શરૂઆતની. દેવને રાક્ષસો ને દેવતાઓ કઈ રીતે પ્રગટ્યા, એનો પિતા એક છે, એની મા બેની જુદી જુદી છે. રાક્ષસોની અને દેવતાઓની માં અલગ અલગ છે, આ બેનો પિતા એક છે. કશ્યપ કરીને એક ઋષિ છે, એને 2 પત્ની છે, એક દીતિ અને બીજી અદિતિ. આ રૂપક છે, નદી કિનારે આશ્રમ બનાવીને રહે છે, તપસ્યા કરે છે. એકવાર બરાબર સંધ્યા વખતે કશ્યપ મુનિ સ્નાન કરી અને યજ્ઞશાળામાં જાય યજ્ઞ કરવા. બરાબર સૂર્યાસ્તનો સમય. અને એ વખતે દીતિ નામની પત્ની કશ્યપ આગળ ગઈ કે તમે મારા પતિ છો, તમે મારી મનની ઈચ્છાને પૂર્તિ કરો, મને એક પુત્રનું દાન કરો. ત્યારે કશ્યપે કીધું કે દીતિ તે સમય બરાબર પકડ્યો નથી. અત્યારે તો સંધ્યાનો સમય છે, યજ્ઞ કરવાનો સમય છે, હરિચિંતનનો. અને સંધ્યા વખતે સાંસારિક કર્મ તો ન કરાય, પણ સાંસારિક વિચારે ન કરાય. અયોધ્યામાં હું તમને રામાયણ હારો લેતો કહેતો જ જઈશ, અને જ્યાં જ્યાં મને આનું અનુસંધાન મળશે, જ્યાં જ્યાં ભાગવત કથા અને રામકથાનો સ્પર્શ થશે, ત્યાં હું તમને વાત તો કરી દઈશ. રામરાજ ન થયું અયોધ્યામાં, એના ઘણા બધા બીજા કારણો હશે હાલ, પણ એક કારણ તો બહુ આંખે ઉડે ને વળગે એવું છે કે રામરાજની ઘોષણા થઈ ગઈ. દશરથજી સવારથી સાંજ સુધી આમાં વ્યસ્ત હતા, બધી તૈયારીમાં. ગુરુ વશિષ્ઠ મહારાજે અભિષેકની જે પૂજા સામગ્રી જોઈએ એનું આખું લિસ્ટ આપી દીધું કે 108 નદી પવિત્ર નદીઓના જળ લાવો, અભિષેક માટે આ તૈયારી કરો. તે એટલે દશરથજી બધા સચિવોને પ્રધાનોને બધાને કામ સોંપવામાં વ્યસ્ત હતા. દશરથજીને એમ કે આ સમાચાર મારી રાણી કૈકેયીને કોઈ દ્વારા મળે એની કરતાં હું જ રૂબરૂ સમાચાર આપું કે કૈકેયી હું આવતીકાલે સવારે રામને રાજગાદી આપું છું,
એટલે દશરથજી કઈ કઈને રાજી કરવા માટે એના મહેલે જાય છે, પણ દશરથજીએ સમય બરાબર પકડ્યો નથી. રામાયણમાં તમે જોજો, ચોખ્ખા શબ્દોમાં લખ્યું છે કે સાંજ સમય સા નંદ નભ ગઈ હું કઈ કઈ ગે હું ગૌની નિઠુરતા નિકટ કીએ ધરી તેનું દેખ સને હું. સાંજ વખતે, સંધ્યા વખતે, સાંજ શબ્દ છે કે અહીં બરાબર સૂર્યાસ્ત થતો તો સંધ્યા થતી હતી. હવે હું તમને આપણે બીજી રીતે વિચારીએ કે તમને દશરથજીની ઉંમર કેટલી લાગે? આમ 4 દીકરા જુવાન ને 4 દીકરા પરણી ગયા હોય, અને રામના સીતાના બધાના લગ્ન થઈ ગયા પછી આ ગાદીએ બેસાડવાનો પ્રસંગ 12 વર્ષ પછી ઊભો થયો. 12 વર્ષ તો વીતી ગયા લગ્ન થયા પછી, અને એ પછી આ પ્રસંગ ઊભો થયો ગાદીએ બેસાડવાનો. અને વિશ્વામિત્રે જેથી મદદ માંગવા આવ્યા કે તમારા 2 દીકરા મને આપો, તેથી દશરથે કીધું કે ચોથે પન પાય હું સુત સારી, એ મહારાજ ચોથી અવસ્થાએ મને 4 દીકરા થયા. ચોથી અવસ્થા એટલે 75 વર્ષ ઉપરની અવસ્થા થઈ. અને પછી દશરથજી 4 દીકરાના લગ્ન કરે અને 4 દીકરાની વહુ ઘરે. આપણે કમસે કમ વધુ ન માનીએ તો 90 વર્ષ તો માનીએ જ તે. હવે તમે વિચાર કરો કે 90 વર્ષનો વૃદ્ધ માણસ સંધ્યા વખતે ક્યાં સારો લાગે? કે 90 વર્ષનો વૃદ્ધ માણસ સંધ્યા વખતે ઠાકર મંદિરે સારો લાગે, બાકી 90 વર્ષનો ડોસો એ સંધ્યા વખતે ડોસીને રાજી કરવા જાય ને, એ ઘરમાં રામરાજ ન થાય, કોઈ દી ન થાય. વિચાર સાંજ સમય સા આનંદ નભ ગઈ હું કઈ કઈ ગે હું ગૌને. અને આમ નિષ્ઠુરતા આગળ કોઈ જેને સ્નેહ જતો એવું લાગે. એટલે સંસાર ભોગવવાનો એક દોષ નથી, પણ સંસાર ભોગવવાના સમય છે ભાઈ. સારી સંતતિ જોતી હોય, સારા સંતાનો જોતા હોય, દિવ્ય સંતાનો જોતા હોય તો માતા પિતાએ એના જીવનમાં બહુ સંયમ રાખવો પડે, બહુ મર્યાદા રાખવી પડે. માતા પિતાના જ્યાં સુધી દાંપત્ય જીવન પવિત્ર ન હોય ત્યાં સુધી મારે ને તમારે ઘરે સારા સંતાનો થતા નથી. અને હું તમને એક બીજું પણ કહી દઉં આ હોય કે જે માતાના પેટ મોટા હોય ને એના છોરું મીઠા જ થાય. જે મોટા પેટવાળી માં હોય એના દીકરા સમાજને સુખ આપે, શાંતિ આપે. એ સંતાનો મીઠા હોય. કેળનું પાન કવડું મોટું હોય, કેળનું પાન લાંબુ હોય ને પહોળું હોય તો કેળા કેવા થાય? મીઠા થાય કે ન થાય? અને આંબલીનું પાન કાતરા કેવા થાય? ડોંઢે સડાવી દે ને દાંતને. નિત્ર પેટ મીન પાકે નહીં હોતો આભ થોબણી ઇન્સાન, જુ જણે લીખને એનો ક્ષોભ શું જીતું દાન. એ તો પેટ વીણ કોઈ દી પાકે નહીં, અને આભ થોભણી, પેટ વગરના કોઈ દી એવા દીકરા થાય જ નહીં જે આભને ટેકા આપે. એટલે સારી સંતતિ, શુભ સંતતિ જોતી હોય તો માતા પિતાએ આહાર વિહારમાં બહુ સંયમ રાખવો પડે. સંધ્યાનો સમય તો આમ થોડોક દુર્ગુણની પ્રબળતા વાળો સમય છે. સંધ્યા એટલે સાંજની સંધ્યા, સવારની સંધ્યા. સૂર્યોદય થાય એને સંધ્યા જ કહેવાય, પણ એને ઉષાકાળ કહેવાય છે સાંજની સંધ્યાને. પણ એ અડધી કલાક દુર્ગુણોનું બળ વધે છે. એટલે એમાં મારે ને તમારે હરિચિંતન જ કરાય, સંસારનો વિચાર જ ન કરાય. પણ દીતી ગઈ સંધ્યા વખતે કશ્યપે એને ના પાડી કે દીતી સમય બરાબર નથી, સંધ્યાનો સમય છે, અત્યારે કોઈ સાંસારિક કર્મ ન કરાય. પણ હવે જિદ્દી સ્વભાવની હશે માતા. કશ્યપ ઋષિની આગળ ખૂબ જીદ કરી અને બરબસ પરાણે કશ્યપ આગળથી આ સાંસારિક કર્મ એને કરાયું. અને પરિણામે કશ્યપે નારાજ થઈને પછી એમ કીધું કે દીતી તે સમય બરાબર પકડ્યો નથી, એટલે તને સંતાન તો થશે પણ બધા રાક્ષસો થશે. દીતીને 2 દીકરા થાય છે, એક હિરણાક્ષ થાય અને બીજો હિરણ્યકશિપુ થાય છે. તો દીતીના જે સંતાનો છે એ રાક્ષસો છે, અને અદિતિના એ જે સંતાનો બધા દેવતાઓ છે. પણ હિરણાક્ષે બહુ તપસ્યા કરીને બ્રહ્મા આગળથી બધાએ વરદાનો પ્રાપ્ત કર્યા, અને પછી એને અધર્મ આખો શરૂ કર્યો. પણ આટલો મોટો બળવાન રાક્ષસ કે પૃથ્વીના આખા પિંડને લઈ અને પાતાળમાં જતો રહ્યો. બ્રહ્માંડ દેવતાઓ એની આગળ લાચાર હતા, કોઈ એને પહોંચી શકે એમ નહોતા.
હવે બ્રહ્માને સૃષ્ટિનું સર્જન કરવું, પણ થળ વગરનું સર્જન ક્યાં કરવું? પહેલાં તો જગ્યા જોઈએ ને, જમીન તો જોઈએ. આ રાક્ષસ પૃથ્વીનો પિંડ, પૃથ્વીનો ગોળો તો પાતાળમાં લઈ ગયો. એટલે બધાય મળી અને દેવતાએ, બ્રહ્માએ ભગવાન વિષ્ણુને, નારાયણને સ્તુતિ કરી કે મહારાજ અસુર પૃથ્વીના પિંડને લઈ ગયો છે, સૃષ્ટિની રચના કરવી છે, પણ આપ જોઈ અસુરનો ઉદ્ધાર કરો અને પૃથ્વીનો પિંડ લાવી આપો. ત્યારે ભગવાને વરાહ રૂપ લીધું, દાંતરડીવાળા સુવરનું રૂપ લીધું, પાતાળમાં ગયા છે. હિરણાક્ષ સામે થોડીક યુદ્ધની લીલા કરી, હિરણાક્ષનો ઉદ્ધાર કરી અને પૃથ્વીના ગોળાને પોતાની દાઢમાં લઈ અને પરમાત્મા ઉપર આવી અને બ્રહ્માને પૃથ્વીનો ગોળો આપ્યો કે હવે તમે આની માથે સૃષ્ટિની રચનાની શરૂઆત કરો. પહેલા બધું જળમય જ હતું. ધીરે ધીરે પૃથ્વીનો એ ભાગ છે આમ ઠરવા લાગ્યો અને થોડો કઠોર થયો. એટલે બ્રહ્માએ શરૂઆતમાં તો માનસી સૃષ્ટિની શરૂઆત કરી હતી. સ્ત્રી પુરુષનો સંસાર નહોતો, મૈથુની સૃષ્ટિ નહોતી. મનથી સંકલ્પ કરે અને સંતાનો ઊભા થાય, મનથી સંકલ્પ કરે અને દીકરાઓ મળે. એટલે બ્રહ્માએ સૌથી પહેલા તો માનસી સૃષ્ટિ 10 દીકરા પ્રગટ કર્યા, મનથી 10 દીકરા. એમાં 7 દીકરા આકાશમાં જે સપ્તર્ષિના તારા દેખાય ને, એ બ્રહ્માના 7 દીકરા છે. 4 દીકરા સનકાદિક મહાત્માને એ છે. પછી તો બ્રહ્માએ એના દીકરાને કીધું કે મેં તમને જેમ મનથી પ્રગટ કર્યા એમ તમે બીજા દીકરા મનથી પ્રગટ કરો. દીકરા ગયા ખરા, પણ માનસી સૃષ્ટિનો વિસ્તાર ન થયો. પછી મનથી આગળ સંતાનો પ્રગટ ન થયા એટલે દીકરાઓ બ્રહ્મા આગળ પાછા આવ્યા. પિતાજીને કીધું બ્રહ્માને કે ભાઈ અમારાથી માનસી સૃષ્ટિનો વિસ્તાર થતો નથી, તમારે મનુષ્યનો વંશ વેલો આ ધરતીમાંથી વધારવો હોય તો તમે મૈથુની સૃષ્ટિની શરૂઆત કરો. એક પુરુષને પ્રગટ કરો, એક માતાને પ્રગટ કરો. સ્ત્રી અને પુરુષથી આ સંસારમાં, આ જગતમાં માનવનો વંશ વેલો આગળ વધશે. પછી બ્રહ્માએ સૌથી પહેલા એક પુરુષ પ્રગટ કર્યો અને સ્વયંભૂ મનુ કહેવાય. એક સ્ત્રી પ્રગટ કરી અને શત્રુપા માતા કહેવાય. તો મનુ અને શત્રુપા માનવ જગતના આદિ માતા પિતા ગણાય, આદિ દંપતી છે. પણ મનુ અને શત્રુપાનું જીવન એટલું બધું પવિત્ર, એટલું બધું મર્યાદાશીલ હતું, આટલું બધું સંયમી હતું કે આજ પણ વેદમાં મનુની મર્યાદા ગાવામાં આવે છે. વેદો આજ પણ એની મર્યાદા ગાય છે. સ્વયંભુવ મનુ અરુષતરૂપા જીનતે ભઈ નર સૃષ્ટિયનુપા. સ્વયંભુવ મનુયરુષતરૂપા જીનતે ભઈ નર સૃષ્ટિયનુપા. સ્વયંભુવ મનુ અરુષતરૂપા જીનતે ભઈ નર સૃષ્ટિયનુપા. સ્વયં ભુવ મનુયરુષતરૂપા જીનતે ભઈ નર સૃષ્ટિયનુપા. દંપતિ ધર્મ આચરણનિકા અજહું ગાવ શ્રુતિ ચિન્હે કિલીકા. દંપતિ ધર્મ સ્વયંભુવ મનુ અરુષતરૂપા જીનતે ભઈ નર સૃષ્ટિ અનુપા. સ્વયં ભુવ મનુયરુષતરૂપા જીનતે ભઈ નર સૃષ્ટિયનુપા. મનુ અને શત્રુપાનું બંનેનું જીવન અતિ સંયમી, અતિ મર્યાદાશીલ, અતિ પવિત્ર. એટલે મનુ મહારાજને ત્યાં બધા દિવ્ય સંતાનો થયા. મનુ મહારાજની
2, 3, 4 પેઢી સુધી દરેક પેઢીમાં પરમાત્માને આવું અવતાર લે. તમે વિચાર કરો કે મનુ મહારાજની 4 પેઢી સુધી દરેક પેઢીમાં ભગવાન દીકરો થઈને આવતા હોય તો એ વંશ કેટલો ઉજળો હશે. મનુ મહારાજને તો ભગવાન મળે જ, પણ એના દીકરાને મળે, એની દીકરીની ઘેરે દીકરો થઈને આવે, એના સંતાનોને મળે, પરમાત્મા ત્યાં આવે. મનુ મહારાજને 2 પુત્ર થયા અને 3 પુત્રી થઈ, 2 દીકરા, એક પ્રિવર્ત રાજા અને બીજો ઉત્તાનપાદ રાજા. અને 2 દીકરાથી 2 પરંપરા શરૂ થઈ, એક ભક્તિ પરંપરા અને બીજી જ્ઞાન પરંપરા. ઉત્તાનપાદ રાજાના વંશમાં બધા ભક્તો થયા, ધ્રુવજી થયા, પૃથુરાજા થયા, પ્રવૃત્તિ માર્ગના આચાર્ય. અને પ્રિવર્ત રાજાના વંશમાં બધા નિવૃત્તિ આચાર્યો થયા. પરમહંસની સંહિતા શરૂ થઈ, ઋષભદેવજી થયા, ભરતજી થયા. જ્ઞાન પંથ, એક ભક્તિ માર્ગ અને બીજો જ્ઞાન માર્ગ, એ મનુ મહારાજના 2 દીકરાથી શરૂ થયા. ઉત્તાનપાદ રાજાના વંશમાં પ્રવૃત્તિ માર્ગના બધા મહાપુરુષો, ભાગવત, ધ્રુવજી ભાગવત, પ્રહલાદજી ભાગવત, આ બધા એ પરમ ભાગવતો. અને પ્રિવત રાજાના વંશમાં બધા યોગીઓ થયા, નિવૃત્તિ ધર્મના આચાર્યો થયા. દીકરી 3 થઈ મનુ મહારાજને ત્યાં, આકૃતિ, પ્રસૂતિ અને દેવહૂતિ. આકૃતિ નામની કન્યા રુચિક નામના ઋષિ સાથે પરણાવ્યા. એનું બંનેનું તપસ્વી જીવન એટલે ભગવાન શ્રી હરિ ત્યાં યજ્ઞ નારાયણના રૂપે પ્રગટ્યા, એને ત્યાં દીકરો થયો. આકૃતિને ત્યાં ભગવાન યજ્ઞ નારાયણ રૂપે આવ્યા. પ્રસૂતિ નામની કન્યા દક્ષ પ્રજાપતિને પરણાવી. દક્ષને ત્યાં 16 કન્યા થઈ, એમાં 13 કન્યા ધર્મને પરણાવી, 1 કન્યા પિતૃદેવને પરણાવી, 1 કન્યા અગ્નિદેવને પરણાવી, અને સૌથી નાની સતી નામની કન્યા ભગવાન શંકર સાથે પરણાવી. શિવ અને દક્ષ એ સસરો જમાઈ થયા, પણ એ બંનેને કંઈક સિદ્ધાંતિક મતભેદ થયો અથવા તો કંઈ માનસિક વૈબનસ્ય ઊભું થયું, એટલે થોડોક અણબનાવ થયો દક્ષને અને શિવ. પછી દેવહૂતિ નામની દીકરી ગુજરાતના સંત કરદમ ઋષિ, જે સરસ્વતી નદીને કિનારે સિદ્ધપુરમાં તપસ્યા કરે, મનુ મહારાજે 3જી દીકરી દેવહૂતિ કરદમ ઋષિને ત્યાં પરણાવ્યા. અને એ બંનેનું બહુ સાત્વિક અને પવિત્ર જીવન, તપસ્વી, અને પરિણામે કરદમને દેવહૂતને ત્યાં ભગવાન શ્રી હરિ નારાયણ કપિલ નારાયણના રૂપે પ્રગટ્યા. આ મનુ મહારાજના 3 દીકરીઓને ત્યાં, દીકરાઓને ત્યાં ભગવાનનો આવિષ્કાર થયો. પરીક્ષિત રાજાએ પૂછ્યું સુખદેવજીને કે દેવહૂતિ માતાને ત્યાં ભગવાન કપિલના રૂપે પ્રગટ્યા, આ કથા થોડીક વિસ્તારથી અમને સમજાવો. એટલે કપિલ નો પ્રાગટ્ય સુધી અને એની પહેલા કરદમ ઋષિની પણ કથા સુખદેવજી મહારાજ પરીક્ષિતને. કરદમ ઋષિ અહીં તપસ્યા કરે, સરસ્વતી નદીની કિનારે નારાયણની ઉપાસના છે. ઓમ નમો ભગવતે વાસુદેવાયનો મંત્ર છે, ઈષ્ટ મંત્ર. રોજ ભગવાનને સ્નાન કરાય, શૃંગાર કરે, ભગવાનને ભોગ લગાવે, આરતી કરે, સામે બેસીને ઓમ નમો ભગવતે વાસુદેવ. પણ એમાં એકવાર બરાબર ભગવાનની પૂજા, આરતી, અર્ચા બધું પૂજન થઈ ગયા પછી ભગવાન સામે બેસી અને કરદમ ઋષિને લગ્ન કરવાની ઈચ્છા થઈ. એટલે એણે સીધું ઠાકોરજીને જ કીધું કે ભગવાન, સૌમ્ય સ્વભાવની કોઈ કન્યા હોય, તમારી ભક્તિમાં મને સહયોગ આપે, હરિભજનમાં ભંગ ના પાડે એવી એકદમ સાત્વિક સ્વભાવની કોઈ કન્યા હોય તો મારે લગ્ન કરવા છે. અને પરિવારમાં સ્વભાવ જ સુખ આપે, સંપત્તિ સુખ ન આપે. અને પતિ પત્નીના જીવનમાં તો સમજદારીનું જ મહત્વ છે, સંપત્તિનું મહત્વ જ નથી. સંપત્તિ બજારની વસ્તુ છે, ઘરની વસ્તુ નથી. સંપત્તિનો ઉપયોગ બજારમાં થાય, હોટલમાં થાય, દુકાનમાં થાય. ઘરમાં પ્રેમનો ઉપયોગ થાય, પૈસાનો ઉપયોગ ન થાય. અને પતિ પત્નીમાં જ એકબીજાને સમજદારી હોય એટલે સ્વર્ગમાં જવાની જરૂર નથી, અહીંયા સ્વર્ગ કહેવાય. અને સ્વભાવજનો સૌમ્ય હોય, સમજદારી હોય, પણ ત્યાં તો બીજી કોઈ બહુ મહેનત પડતી નથી. હવે પરમાત્માને પ્રાર્થના કરી, મને સૌમ્ય સ્વભાવની કોઈ કન્યા, સમજદારી, હરિભક્તિમાં મને સહયોગ આપે. પરમાત્માએ નારદજીને પ્રેરણા કરી
મનુ મહારાજ આગળ જાઓ, એની દીકરી એક બાકી છે દેવહૂતિ. મનુ મહારાજને કહો કે દેવહૂતિનું લગ્ન કરદમ સાથે કરે. આ ઉપરથી જે ગોઠવાયું ને એ જ સાચું. આપણે હેઠેથી ગોઠવીએ ને એ બરાબર હાલતું નથી. ઉપરથી જે ગોઠવાય છે ને એ બરાબર હાલે છે. આ લગ્ન વખતે પ્રવીણ દાદા વહી ગયા લાગે. ગોત્રો ઉચ્ચાર વખતે એની પહેલા ગોત્રો ઉચ્ચારમાં જ બોલે છે ને કે લગ્ન નક્કી ઉપર થાય છે અને ઉદ્ઘાટન અહીંયા થાય છે. જોડું ગોઠવાય છે, વિધાતા ગોઠવે છે ઉપર, એનો ઉત્સવ માતા પિતા ધરતી માથે કરે છે. આવું આવું બોલાય છે આપણા લગ્નમાં. એટલે એ જે રીતે થાય ને એ વધારે સારું, વધારે સુખદ છે. નારદજી મનુ મહારાજના રાજમાં આવે છે. મનુ મહારાજ તો આખી દુનિયાનો રાજા, સાર્વભૌમ રાજા. નારદજી આવ્યા. એક નારદજી તો વિભૂતિ છે. મનુ મહારાજ બહુ રાજી થયા, પ્રણામ કર્યા છે. નારદજીને આસન આપી એની પૂજા કરી. નારદજી પૂછ્યું મનુ મહારાજને, બધું બરાબર ચાલે છે? તો હા બાપજી, તમારી કૃપાથી, આશીર્વાદથી રાજકાજ બધું બરાબર ચાલે છે. દીકરા દીકરીનું શું? તો 2 દીકરા પરણાવ્યા, 2 દીકરી પરણાવી, 1 દીકરી બાકી છે. મનુ મહારાજે કીધું નારદજીને કે તમે તો બધી ફરો છો, તમારી સર્વત્ર ગતિ છે, તમારા ધ્યાનમાં કોઈ મૂર્તિઓ છે? નારદજી કીધું કે ભાઈ તમે રાજા છો, તમારી દીકરી રાજકુમારી છે, એટલે તમારે રાજકુમાર સાથે દીકરી પરણાવી છે કે ઋષિકુમાર સાથે? કારણ કે બ્રાહ્મણને અને ક્ષત્રિયોને આ વ્યવહાર હતો. રાજાઓ પોતાની રાજકન્યાઓ ઋષિઓ સાથે પરણાવતા, ક્ષત્રિયો પોતાની રાજાઓ પોતાની કન્યા બ્રાહ્મણોને આપતા. ભાગવતમાં લગ્નની 2 પદ્ધતિ છે, અનુલોમ લગ્ન પદ્ધતિ અને વિલોમ લગ્ન પદ્ધતિ. અનુલોમ લગ્ન પદ્ધતિને માન્યતા મળી છે કે ઊંચા કુળનો પુરુષ એનાથી નીચા કુળની કોઈ કન્યા સાથે પરણી શકે. બ્રાહ્મણનો દીકરો ક્ષત્રિયની કન્યા સાથે, વૈશ્યની કન્યા સાથે લગ્ન કરી શકે. આ શાસ્ત્ર માન્ય છે. પણ વિલોમ લગ્ન પદ્ધતિનો નિષેધ છે, એની મનાઈ છે કે ઊંચા કુળની કન્યા એનેથી ઉતરતા કોઈ જાતિમાં કે ઉતરતા કુળમાં કોઈ પુરુષ સાથે લગ્ન કરી ન શકે. બ્રાહ્મણની કન્યા બ્રાહ્મણ સાથે લગ્ન કરી શકે. બ્રાહ્મણની કન્યા ક્ષત્રિયના દીકરા સાથે કે કોઈ વૈશ્યના વેપારીના દીકરા સાથે લગ્ન ન કરી શકે. શાસ્ત્રમાંની છૂટ નથી. એટલે ક્ષત્રિયોને અને બ્રાહ્મણોને, આ ઋષિઓને, આ બધા પહેલા તો સંબંધો હતા જ કે રાજાઓ એની રાજકન્યાઓ, એની રાજ દીકરીઓ બધી ઋષિઓ સાથે પરણાવતા. એટલે મનુ મહારાજે વિચાર કર્યો, કોઈ રાજકુમાર સાથે લગ્ન કરું મારી દીકરીના તો રાજપાટ મળે, સુખ મળે, પણ સત્સંગ ન મળે, ભક્તિ ન મળે, જીવનનો ઉદ્ધાર ન થાય. એની કરતાં ભલે ઋષિકુમાર જંગલમાં ભલે મારી દીકરીને રહેવું પડે, ભલે વાનપ્રસ્થ, અરે પહેલાં વસ્ત્રો પહેરવા પડે, તપસ્વીના ફળ ફળાદીના ભોજન ભલે કરવા પડે, પણ મારી દીકરીને સત્સંગ મળે, સંત સેવા મળે, હરિની ભક્તિ મળે, મારી દીકરીનો ઉદ્ધાર થાય. એટલે મનુ મહારાજે કીધું કે તમારે ઋષિકુમાર સાથે લગ્ન કરવા હોય તો તમે ગુજરાતમાં જાઓ, સિદ્ધપુરમાં સરસ્વતી નદીની કિનારે એક કરદમ કરીને મહાત્મા છે, જીતેન્દ્રિય છે, પવિત્ર મહાપુરુષ છે અને મારા મિત્ર છે, મારા પરિચિત છે. તમારી દીકરીના લગ્ન તમે કરદમ સાથે કરી દો. આવું નારદજીએ જ્યારે કીધું ત્યારે મનુ મહારાજે સોનાનો રથ તૈયાર કર્યો. મનુ મહારાજ રથમાં બેઠા, શત્રુપા રાણી રથમાં બેઠા, દીકરીને પણ સાથે લીધી, દેવહૂતિને. આટલો મોટો માણસ, આખી દુનિયાનો માલિક, સાર્વભૌમ રાજા, પણ દીકરીને સાથે લઈ અને સામેથી દીકરી દેવા જાય છે. થોડોક આશ્રમ દૂર રહે છે, 50 કદમ રથ ઊભો રાખ્યો. ત્યાંથી બધા ત્રણેય નીચે ઉતરી ગયા અને પગે ચાલીને જાય છે. એક વિવેક છે, ધર્મ વિવેક, કે ગુરુ આગળ જવું હોય, સંત આગળ જવું હોય, મંદિરે જવું હોય તો વાહન લઈને ભલે તમે જાઓ, પણ વાહનને થોડુંક તો દૂર રાખો કે તમારે 2, 5, 25 કદમ ચાલવા પડે.
કારણ કે મહાપુરુષના ગુરુના ઠાકોરજીના દર્શનમાં તમે જેટલા પગલાં ચાલીને જાઓ ને જેટલા તમે પગલાં ભરો ને એટલા યજ્ઞનું ફળ તમને પ્રાપ્ત થાય. એટલે વાહન ભલે આપણે પણ આમ છે ને ઉંબરા સુધી ભટકાડી ન દેવું, થોડુંક આઘું રાખવું. રાજા તો બહુ વિવેકી હતા. એકાદ ખેતરમાં રથને દૂર રાખ્યો, ત્રણેય જણા ચાલી આવ્યા. કરદમને ખ્યાલ આવી ગયો કે મેં ઠાકોરજીને પ્રાર્થના કરી એટલે ઠાકોરજી આ ગોઠવું લાગે અને આ રાજા એની દીકરી દેવા આવે. પણ હવે કરદમે વિચાર કર્યો કે કન્યામાં વિવેક કેટલો છે એ મારે જોવો પડે, પરીક્ષા તો. હા, એટલે આ જે જોવાનું બધું છે ને આ સતયુગથી હાલ્યું આવે. દ્રષ્ટિકોણ બદલી ગયો છે. જોવાનું તો હતું જ, રામા અવતારમાં હતું. રામ ને સીતા પેલા બગીચામાં મળી ગયા હતા એટલે જોવાનું હતું. પણ પહેલા તો શું કે સંસ્કાર જોવામાં આવતા હતા. આપણે હવે સંસ્કાર નથી જોતા. આપણે હવે બે વસ્તુ જોઈ છે, એક તો ચામડી જોઈ છે અને બીજો કરિયાવર જોઈ છે. આ બે સિવાય આપણે બીજું કાંઈ જોતા નથી. અને એટલે જ આ લાંબુ હાલતું નથી. લગ્ન કન્યા હારે કરાય, કરિયાવર હારે લગ્ન ન કરાય. તમે દીકરી અને હું કહું તમારા, આ તો હું એક્સાઈ જેડ વાત કરું કોઈ પણ, હા, દીકરીનો બાપ દીકરી આપે પછી તમે બીજી વસ્તુની અપેક્ષા રાખો તો એની જેવી મૂર્ખાઈ ગઈ કહેવાય. માણસ કરતાં તમને વસ્તુનું મૂલ્ય વધારે છે ને. દીકરી કરતાં એનો બાપ તમને 2 ખુરશી આપી દે તો એ કન્યા કરતાં ખુરશી ચડિયાતી થઈ ને. પહેલાં પ્રથમ તો તમારા દીકરાને આપે કોણ? વાસડો ને વાસડી ગોતવાના મટ્યા, એની લીલ કરવાની મટી ગઈ, તમને બધાને જીવતા રાખી દીધા. એનો તમે ઉપકાર માનો, બીજું કરિયાવર એક બાજુ મૂકી દો. તમારી દીકરી સાસરે જાય, તમે કેટલો કરિયાવર આપો? ભલે બાપને દીકરીને આપવાની ઈચ્છા હોય જ. જગતનો બધો બાપ એવું ઈચ્છે જ કે અમારી દીકરીને વધારે વધારે આપો. પણ હવે હેસિયતથી વધારે કોણ આપી શકે? બાપની પરિસ્થિતિ સારી ન હોય, સંજોગો સારા ન હોય, એવી આર્થિક આવક ન હોય, માન કરી બધા પ્રસંગો હાંચવા હોય, હા, અને એ બાપ અને રડતે રદીએ વળાવે તો સામી વ્યક્તિએ પણ જોવું જોઈએ ને. પછી કન્યા મળી જાય ને પછી કરિયાવરની અપેક્ષા રાખે એ મૂર્ખ માણસ કહેવાય. હા, માણસ જેવું માણસ જેને કાઢીને આપી દીધું. એટલે જોવાનું ભલે રહ્યું પણ તમે આમ ચામડી ન જોતા, તમે આમ સંપત્તિ નહીં જોતા. સંસ્કાર કેવા છે, વિવેક કેવો છે એ જોજો. અને સંસ્કાર જ તમને શાંતિ આપશે. પૈસા શાંતિ નહીં આપે, કરિયાવર શાંતિ નહીં આપે. સંસ્કાર હશે, સમજદારી હશે. આ ઋષિમુનિઓ જંગલમાં રહેતા હતા, ઘાસની ઝૂંપડીઓમાં રહેતા હતા. અત્રિ ને અનસૂયા, તમે વિચાર તો કરો, જેની ઘરે ગુરુ દત્તાત્રેય અને દુર્વાસા ને ચંદ્રમા જેવા દીકરા થાય, ભગવાનને અવતાર લેવા પડે. એના ઘરમાં કોઈ ફર્નિચર નહોતા, સોના ચાંદી નહોતા પહેરતા, પણ એના જીવન કેટલા દિવ્ય હતા અને કેટલા સાધનાવાળા હતા જેને ઘરે ભગવાનને અવતાર લેવો પડે. આપણે એવું ન ઈચ્છીએ કે સંપત્તિની જરૂર નથી. અને હું તો એમ કહું કે સાદગી જેવો કોઈ શણગાર જ નથી. તમે જેટલા સાદગીથી જીવો, તમે કપડાં સાદા પહેરો, તમે ભોજન સાદું કરો, તમે સાદાઈથી, તમે વિનમ્રતાથી જીવો ને તો તમારે શાંતિ માટે કોઈ હિમાલયમાં હરિદ્વારમાં ક્યાંય ટૂરમાં જવાની જરૂર નથી. પાણીનો સ્વભાવ ઠંડો જ હોય, પાણી ગરમ ન હોય. આમ તમે પાણીને અડો ને એટલે એ ઠંડુ જ લાગે, પણ તમે ચૂલામાંથી ચડાવી ગયો ને પછી પાણી ગરમ થાય. અને ચૂલામાંથી ઉતારી દો ને 2 કલાક પછી આંગળી મૂકો ને તો પહેલાં જેવું ટાઢું જ હોય. કારણ કે ઠંડુ રહેવું એ પાણીનો સહજ સ્વભાવ છે. પણ ગરમ મેન તમે ચૂલામાંથી ચડાવીને કર્યું છે એમ શાંતિ આપણો મૂળ સ્વભાવ છે. બાકી હું તમે બધા ચૂલામાંથી ચડી ગયા ને આમાં ખોટા ઉકળીએ છીએ. હકીકતે ખોટી અપેક્ષાઓ અને ખોટી બધી માન્યતાઓ મોટી ભેળી કરીને એની કરતાં શાંતિથી જીવોની શું વાંધો. હું તમને સાચું કહું, તમે જ્યારે રાત્રે સૂતા હો તમારા ઘરે, આખું ઘર સૂઈ ગયું હોય, ઈમાનદારીથી કહું છું,
આખું ઘર સૂઈ ગયું હોય ને ત્યારે તમે સૂતા સૂતા છાતી માથે હાથ મૂકીને ભગવાનને યાદ કરીને એટલું વિચારજો કે મને પરમાત્માએ જે આપ્યું છે એને હું લાયક છું કે નહીં, કે મારી લાયકાત કરતાં વધારે આપ્યું. તમે વિચાર તો કરજો. આપણી કોઈ લાયકાત નથી, આપણામાં એવી કોઈ યોગ્યતા નથી, બરાબર. અને છતાંય પરમાત્માએ મને તમને કેટલું બધું આપી દીધું. આમ મને તમને સમાજમાં ભારે ભારે કરી દીધા, મને તમને મોટા બનાવી દીધા. વિચાર તો કરો. આપણી કોઈ લાયકાત છે? આપણી કોઈ હેસિયત છે? આપણે શું એવું બધું કરી નાખ્યું છે? આપણી આગળ ભજનનું બળ નથી, રૂપનું બળ નથી, ભક્તિનું બળ નથી, નાણાં બળ નથી, બાહુબળ નથી, કોઈ પ્રકારની મારી તમારી ત્રેવડ નથી. અને છતાંય પરમાત્માએ મને તમને આ સમજમાં પ્રતિષ્ઠા અપાવી, આબરૂ અપાવી, મોભો અપાવ્યો, બધું સંસારમાં જે જોઈ બધું અપાવી દીધું. લાયકાત વગરનું પરમાત્મા મને તમને એની ઉદારતાથી આપે છે. તો એ જે આપ્યું ને એને લાયક બનવાની કોશિશ કરવી જોઈએ. કે મને ઘણું બધું આપ્યું છે, મારી હેસિયત કરતાં વધારે આપ્યું. અમારી કોઈ લાયકાત જ નથી. એટલે સાદગી જેવો કોઈ શણગાર નથી, હું તો કહું. અને સાદાઈમાં જેટલી મજા આવશે ને એ બીજામાં નહીં આવે. હજી મહેમાન જેવો મહેમાન આપણે ઘરે આવે, કોઈ મિત્ર આવે તોય આપણે અમુક ટાઈમે જાતા હોય ત્યાં કે રોટલા ખાઈને જાજો એમ આપણે કહી. અને ખરેખર એને આપણે રોટલા ન આપીએ. મહેમાન રોકાણા હોય તો આપણે કંઈક મિષ્ટાન કરીએ, પણ કોઈ મહેમાનને તમે એમ કીધું લાડવા ખાઈને જાજો, શીરો ખાઈને જાજો એમ કીધું? હા, રોટલા જ હાદો છે ને એ જ હાલે કાયમ, એ જ નભે. હાદું હોય ને એ જ નભે. ઓલું તો 2 દિન હોય જાગ જમાળ, એ કાયમ ન નભે. સાદગી એ છે જીવનમાં. તમે નમ્રતા રાખો ને, શું તમને વાંધો આવે? આપણે નમ્રતાથી ન રહી શકીએ, વિવેકથી ન રહી શકીએ. મનુ મહારાજે જાય છે કરદમના આશ્રમે. કરદમ 3 આસન નાખે છે. 3 જણા આવે એટલે 3 આસન ના પાથરે. હવે કન્યામાં વિવેક છે કેટલો મારે જોવો. એટલે મનુ મહારાજે પ્રણામ કર્યા એટલે ઋષિએ અભિવાદન કર્યું કે બેસો. એટલે મનુ મહારાજ આસન ઉપર બેઠા, શત્રુપા માં આસન માથે બેઠા. દીકરી ડાય હતી, દેવહૂતિ માતા ડાયા હતા. એને વિચારી કર્યો કે મારા પિતા મને દેવા આવ્યા, આ મારો ભાવિ પતિ છે, અને પતિની સામે મારે આસન ઉપર બેસાય નહીં. તમારે ખાલી સાંભળવાનું છે. આમાં નિયમ ઘણા છે. પતિથી ઊંચા આસને પત્નીએ ન બેસાય. પતિ જે લેવલમાં બેઠો હોય તો એનાથી ઊંચું પત્નીએ ન બેસાય. ભાગવતમાં આવા નિયમ છે. અને ખાસ તો બહેનો છે, ગ્રહ લક્ષ્મી છે. ઘરમાં વસ્તુ હોય ને એ વપરાઈ જ ગઈ હોય, ક્યારેક એ ખલાસ થઈ હોય, પણ બહેનોએ કોઈ દી નથી એમ ન બોલવું. ઘી નથી, તેલ નથી, ખાંડ નથી, એવું નથી ન. તમે તો લક્ષ્મી સ્વરૂપા છો, તમે સાક્ષાત જગદંબા છો. તમારે આમ નકારાત્મક નહીં બોલવાનું. તમારે એમ કહેવાનું ઘી લાવવાનું છે, તેલ લાવવાનું છે, ખાંડ લાવવાનું છે. નથી એમને. અને એ તે તમારે તમારા પતિને કે જે કોઈ ગામમાં જતા હોય એને એકદમ શાંત અવાજથી આમ લાઇટિંગ કોલ કરીને તમે નોકરને ઓર્ડર આપો એવા ઓર્ડરથી નથી કહેવાનું, પણ એને આમ હળવા સ્વરમાં કહેવાનું કે તમે ઘરે આવો ને તમને યાદ આવે ત્યાં લેતા આવે છે. આવા બધા નિયમ છે ગ્રસ્ત જીવન. એટલે દેવહૂતિ માતાએ વિચાર કર્યો કે મારો ભાવિ પતિ છે, એની સામે મારે આસન ઉપર ન બેસાય. હવે આસન આપ્યું છે ને, ન બેસવું તો એનો અપમાન થાય, બેસવું તો અવિવેક થાય. એટલે દેવહૂતિ માતા આસનની બાજુમાં નીચે બેસી ગયા ને ખાલી જમણો હાથ આસન માથે મૂકી દીધો. આમાં બધું આવી ગયું. એને આપેલા આસનનો સ્વીકાર પણ થઈ ગયો અને વિવેક એ સંચલાઈ. અને એ કરદમને ખ્યાલ આવી ગયો કન્યા વિવેકી છે. વિવેકની ખબર તો એ ઘડીકમાં પડે. વાપરીએ વિવેક, પાતીમાં અક્ષર પડે, સગળી ઢોળી દો સાય, એથી કાગળ બગડે કાગડા, એ તો વાપરીએ વિવેક. તો પાતીમાં 5 કિલો ચોખા રાંધવા મૂકે બેનો,
પછી 5 કિલો ચોખા રંધાઈ ગયા કે નથી રંધાઈ ગયા એના માટે 2 દાણા જ દબાવવાના હોય. આમ તવેથામાં લઈ અને આમ કરે ખ્યાલ આવી જાય કે હજી થોડી વાર રહેવા દેવાના છે, થોડુંક પાણી નાખવાનું છે અને કાં બફાઈ ગયા છે. 5 કિલો ચોખા રંધાઈ ગયા કે નથી રંધાઈ ગયા એની પરીક્ષા 2 દાણા દબાવવાથી થાય. પછી 5 કિલો ચોખાને આમ બાસકાનો ભરવા પડે, સીડા કે નહીં સીડા, સીડા કે નહીં સીડા. એ માણસના વિવેકની ખબર તો ઘડીકમાં પડે. હા, માણસ બોલે અને આપણી વાણી છે ને એ જ આપણું આઈ કાર્ડ છે. ભલા માણસ બોલે ને એ જ એનું સર્ટિફિકેટ છે, એ જ અંદરની ઓળખાણ છે. જીભ છે ને એ તો કલમ છે. માણસ બોલે તો ખ્યાલ આવી જાય. કરદમને એમ થયું ને કન્યા વિવેકી છે, પણ મનુ મહારાજ જે બોલ્યા છે, હા, આપણા રાજાઓમાં ભલે ગમે એટલી મહાનતા હતી પણ એની વિનમ્રતા કેટલી હતી, એનો વિવેક કેવો હતો. મનુ મહારાજ હાથ જોડીને બોલ્યા કે તમે નિષ્પૃહ છો, તમે નિષ્કામ સંત છો, ઋષિ છો, તમારે કાંઈ જરૂર નથી, પણ હું નાની એવી ભેટ દેવા તમને આવ્યો છું. તમે જો મારી ભેટને સ્વીકારશો ને તો અમે રાજી થશું. હું મારી કન્યા દેવા આવ્યો, તમારે જરૂર નથી. અમારા રાજીપા માટે તમે મારી કન્યાનો સ્વીકાર કરો. કરદમ ઋષિએ કીધું તમારી દીકરી સાથે લગ્ન કરવું, પણ મારી એક શરત છે, 12 વર્ષ બ્રહ્મચર્ય પાળવાનું. લગ્ન પછી 12 વર્ષ બ્રહ્મચર્ય પાળવાનું. 12 વર્ષની અંદર મને જો સંસારની યાદી આપે તો એ સંબંધ અમારો ફોક. હવે આ નિર્ણય દેવહૂતિ કરીએ કે મનુ મહારાજ ન કરીએ. લગ્ન પછી 12 વર્ષ બ્રહ્મચર્ય એ નિર્ણય તો દેવહૂતિ માતા જ કરે ને. પણ દેવહૂતિ માતાએ કીધું આ તો બહુ સરસ વાત છે. લગ્ન પછી મારો પતિ ભગવાનની પૂજા કરશે, પ્રભુની સેવા કરશે, હું મારા પતિની સેવા કરીશ, અરે હું સંતોની સેવા કરીશ, હું ગાયોની સેવા કરીશ. સંસારના સુખ તો સંસારના ભોગ તો એકદમ ક્ષુદ્ર છે, એ તો ડૂબવાનું છે. એની કરતાં તો બહુ સારું ન કહેવાય કે સંતોની વચ્ચે બેસી અને આ જીવનને સફળ કરીએ. જે બ્રહ્માનંદ સ્વામી લીધું, બેઠ કર संत संगत में करूं कल्याण में अपना, बैठ कर साधु संगत में करूं कल्याण में अपना, बैठ कर साधु संगत में करूं कल्याण में तो छूटन दे प्रभु के भजन करने में, अगर छूटे तो छूटन दे मुझे, काम ईश्वर से जगत रूठे तो रूठन दे। अधरी सिर पाप की मटकी, अधरी
मेरे गुरुदेव ने झटकी ब्रह्मानंद ने पटकी अगर फूटे तो फूटन दे ब्रह्मानंद ने पटकी अगर फूटे तो फूटन दे मुझे काम ईश्वर से जगत रूठे तो रूठन दे। દેવહૂતિ માતાએ શરતને મંજૂર કરી કે મને કબૂલ છે. અગ્નિને પ્રગટાવી અને છેડાછેડી બાંધીને 4 મંગલ ફેરા ફરીને આ દેશમાં સૌથી પહેલા લગ્ન કરદમને દેવહૂતિના થયા. આ લગ્નની પરંપરા પછી આપણા જીવનમાં આવી. પહેલા આ લગ્ન પદ્ધતિ નહોતી. 4 મંગલ ફેરા ફરી અગ્નિની સાક્ષીએ વરને કન્યા લગ્ન ગ્રંથથી જોડાય એ પદ્ધતિની શરૂઆત કરદમને દેવહૂતિએ કરી. લગ્નના 10 પ્રકાર છે ભાગવતમાં. ગંધર્વ લગ્ન, સૂર્ય ચંદ્રની સાક્ષીના લગ્ન, માતા પિતાની હાજરીના લગ્ન, માળા એકબીજા બદલાવીને લગ્ન કરે, રાધા અને કૃષ્ણના લગ્ન એ રીતે જ થયા છે. બ્રહ્માજી આવ્યા હતા નિકુંજમાં, તુલસીની માળા રાધાજીએ કૃષ્ણને પહેરાવી, કમળની માળા કૃષ્ણએ રાધાને પહેરાવી, અને રાધા અને કૃષ્ણ પરિણા અને એ લગ્નની જે માળા, કૃષ્ણની જે તુલસીની લગ્નની માળા ગીરના જંગલમાં આપણે સૌરાષ્ટ્રમાં એ માળાની સ્થાપના કરી અને એ જગ્યાને તુલસી શામના નામથી આપણે ઓળખીએ છીએ. ત્યાં ભગવાનના લગ્નની માળાની સ્થાપના થઈ છે. આ એક પદ્ધતિ હતી. એમ પછી સંયવર પદ્ધતિ હતી. સંયવરના 2 પ્રકાર હતા. શરતી સંયવર, સીતાનો અને દ્રૌપદીનો શરતી સંયવર કે ધનુષ જે તોડે એને આ કન્યા મળે, માછલીની આંખ વીંધ્યા એને આ કન્યા મળે. અને અથવા તો એક ઈચ્છિત સંયવર હતો કે ભાઈ કન્યાઓ બધી સખીઓ સાથે હોય ને કન્યાને ઓળખાણ આપે કે આ રાજાને, આ રાજાને આટલું રજવાડું ને આટલું હૈદળ ને એટલું પેયદળ ને પછી કન્યાને જે ગમે એના ગળામાં વરમાળા પહેરાવે. આ રીતે એક લગ્ન પદ્ધતિ. અને ભાગીને લગ્ન કરવાની શરૂઆત કૃષ્ણ અને રૂક્ષ્મણીએ કરી. એ છેલ્લી લગ્ન પદ્ધતિ. રૂક્ષ્મણી લઈને ગયા. પણ હું એમ કહેવા માંગુ કે આપણી જે વૈદિક પરંપરા, આપણી સંસ્કૃતિની જે લગ્ન પ્રથા છે આપણી, કે પરિવારની સાક્ષીમાં, જ્ઞાતિની સાક્ષીમાં, સગા સંબંધીની સાક્ષીમાં, અગ્નિની સાક્ષીએ બ્રાહ્મણના મુખમાંથી વેદ મંત્ર દ્વારા છેડાછેડી બાંધી અને 4 મંગલ ફેરા ફરી અને જે લગ્ન પદ્ધતિ છે એની શરૂઆત સૌથી પહેલા કરદમે દેવહૂતિ માતાએ કરી. એને પહેલા આ સંસારમાં આ પદ્ધતિ નહોતી. લગ્ન થઈ ગયા, મનુ મહારાજનું કાર્ય પૂરું થઈ ગયું. પણ વિવેક બહુ હતો રાજાઓનો. વિવેક પાર્વતીના લગ્ન કરે શંકર સાથે, હિમાચલ ને મેના. તમે ક્યારેક માનસમાં જોજો તો ખરા. હા, કેટલી વિનમ્રતા, કેટલી વિનમ્રતા. નહીતર દીકરો ગણે તોય પાર્વતી ને દીકરી ગણે તોય પાર્વતી. હિમાચલ મેનાને એક જ સંતાન અને લગ્નમાં આખી દુનિયાની તમામ સંપત્તિ આપી, કોઈ વસ્તુ બાકી. પાર્વતી માતા એટલો બધો કરિયાવર લઈને આવ્યા છે પરણીને કે હજી સુધી પાર્વતી માતાને કોઈ બજારમાં કે કોઈ મોલમાં કાંઈ લેવા જવું નથી પડ્યું. તમને ક્યાંય મળ્યા પાર્વતી? કોઈ દુકાને, કટલરીની દુકાને કે કોઈ દુકાને મળ્યા છે? એટલો બધો કરિયાવર લાવે. સતી દક્ષની દીકરી છે અને સતીનો બાપ દક્ષ છે, અભિમાની છે. જે દીકરીનો બાપ અભિમાની હોય, જે દીકરીનો બાપ બહુ અહંકારી ગર્વવાળો હોય, એ દીકરીના ઘર હાલતા નથી. સતીનું ઘર હાલ્યું નહીં. અને સતી બળી અને બીજો જન્મ લીધો ને ત્યારે સતીએ સુધારો કર્યો કે મારો બાપ અભિમાની હતો ને એટલે મારું ઘર ન હાલ્યું. હવે હું બીજે જન્મે એવો બાપ બનાવું
કે જેના માથા પર 24 કલાક બરફ હોય, પછી એની હિમાલયને બાપ બનાવ્યો અને 24 કલાક બાપના માથા માથે બરફ. દીકરીના બાપના માથા પર તો બરફ જ હોય અને એ જ રખાય. પણ આનો અર્થ પાછો એવો નથી કે એને પછી હાવ દીકરાના બાપે દાદાગીરી કરી, એવો અર્થ નથી. પણ સમજદારીથી જીવવું જોઈએ, એકબીજાને વિવેકથી જીવવું જોઈએ. પાર્વતી માતાને શું આમ કાવડો ભરી ભરીને ઊંટ ગાડા ભરી અને કરિયાવરનો તુલસીદાસજી રામાયણમાં લખે છે, હિમાચલને મેના જ્યારે શિવને વળાવવા આવ્યા ને ત્યારે એ વિવેકથી જે બોલ્યા છે. એણે એમ કીધું કે તમે પૂર્ણ કામ છો, હે ભગવાન ભોલેનાથ, તમે પૂર્ણ કામ છો, અમે તમને શું આપી શકીએ? તમારે તો અમારી દીકરીની જરૂર નથી, તમારે પાર્વતીની જરૂર નથી, પણ અમારા મનને રાજી રાખવા તમે અમારી દીકરીનો સ્વીકાર કર્યો, બાકી અમે તમને શું આપી શકીએ? દાઈ જે દિયો બહુ ભાંતિ પુની કરજો રીમ ભૂધર કયો. દાઈ જે દિયો બહુ ભાંતિ પુની કરજો રીમ ભૂધર કાદેવ પૂરન કામ શંકર ચરણ પંકજ ગહી રહ્યો. કાદેવ પૂરન કામ શંકર ચરણ પંકજ ગહી. શિવ કૃપા સાગર સસુર કર સંતોષ સબ ભાંતિ કિયો. શિવ કૃપા સાગર સસુર કર સંતોષ સબ ભાંતિ મુનિ પૂજે પદ પાથો જનૈના પ્રેમ પરિપૂરન રહ્યો. પદ પાથો જનૈના પ્રેમ પરિપૂરણ. પરમાત્મા પૂર્ણ કામ છે. આપણે પરમાત્માને કાંઈ ન આપી શકીએ. આપણા મનનું સમાધાન થાય એટલે આપણે દીવો પ્રગટાવીએ, અગરબત્તી પ્રગટાવીએ. પરમાત્મા માટે નથી, એને કંઈ જરૂર નથી. આપણું એક મનનું સમાધાન, આપણો આત્મ સંતોષ છે. નહીતર કરોડ સૂર્યનું તેજ જેના શરીરમાં હોય, સૂર્ય કોટી સમપ્રભા નિર્વિઘ્ને કરોમા દેવા શુભકારીશું સર્વદા. આવો શ્લોક આપણે ગણપતિનો ગાઈએ ને કે જેના શરીરમાં કરોડ સૂર્યનું તેજ હોય એની આગળ આપણો એક દીવો શું હિસાબમાં? તમે વિચાર તો કરો. એક નાની એવી વાટનો અંજવાળું કેટલું. અને જે તત્વ સ્વયં પ્રકાશિત છે એને દીપકની શું જરૂર છે? દીપકની જરૂર તો અંધકારવાળાને હોય. બાકી પરમાત્મા રામ સચ્ચિદાનંદ દિનેશા તહ નહીં મૌખ નિશા નવ લેશા. રામ તો ઈશ્વર તો સચ્ચિદાનંદ સૂર્ય છે, સ્વયં પ્રકાશિતને દીવાની જરૂર નથી. જે નિર્લેપ છે, જેને શરીર જ નથી, એને ચંદનની જરૂર નથી. જે નિર્વાસિત છે, જેને નાસિકા નથી, એને અગરબત્તીની જરૂર નથી. આખા વિશ્વને જે જમાડે છે, જે વિશ્વંભર કહેવાય, એને આપણે શું જમાડવાના હતા? આપણે શું ભોગ લગાવવાના? એ તો આપણો એક ભાવ છે કે આપણે એકાદું કેળું ને એકાદું ચીકું ને એકાદું સફરજનને મૂકી દઈ. બાકી હું તમે એને જમાડી ન શકી. બધાને જમાડે છે. આપણને તો ઠીક, પણ પશુ પંખીને જમાડે છે, જંગલમાં જમાડે. बसे शेर बन में महामस्त मन में उसे 3 दिन में को रोजी मिलाता. चकर खोर पंछी शुक्र नित गुजारे. फिक्र कर उसी को खुदा लम खिलाता. मतंगन को मंदे को कीड़ी को कंदे फरंदे कुसंदे सबंदे जिलाता. मुरादन कहे जो सही करके देखा खुदा की खूबी का नहीं पार पाया.
खुदा है खरा दी अकल उसमें जादी वो गादी घना दीका करता कहाया पवन आग पानी सु मिट्टी मिलानी एक रुदम की निशानी से आदम बनाया किया कान नाशा चश्म का तमाशा जुबा का खुलासा दो कलमा पढ़ाया मोरा दन कहे जो सही करे के देखा खुदा कने किया सो अकल हूँ तमने कहूँ કે એ હવારથી હાંજ સુધી બધાને આપે હજી હું સંભળાવી તાળીઓ પડતા પરમાત્માની તમે દુકાન ભાળી કઈ એની ક્યાંય દુકાન ભાળી એના તોલા તરજવા જોયા આખી દુનિયાને હવારથી હાંજ સુધી આપ્યા કરે હવા પાણી આપે પવન આપે પ્રકાશ આપે અન્ન આપે હવા આપે ઉધાર આપે બને તમને આપણી શાખ માટે આપે કોઈ વાણીઓ વેપારી તમને આટલું ન ધીરે આટલી આબરૂ કોઈ પેઢીમાં તમારી ન 100 વર્ષ સુધી ઉધારે આપ્યા કરે કોઈ દી ઉઘરાણી આવી એની કોઈ દી કીધું કે આટલા સૂર્યના પ્રકાશ તમે વાપર્યો એનું આટલું મીટરનું બિલ આવ્યું છે એટલી હવા તમે વાપરી એટલું પાણી તમે વાપર્યું એટલું અનાજ ખાધું આનું આટલું બિલ આવ્યું એનું કોઈ દી ઉધાર ટેક્સ આવ્યો છે એ મારીને તમારી આબરૂ હાંચવે છે સમાજની વચ્ચે આપણી આગળ ઉઘરાણી નથી કરતો આપણું નાક હાંચવે છે એ બધાની વચ્ચે આપણે આગળ માગે નહીં અને એને હિસાબ કરવાનું જ્યારે મન થાય ને ત્યારે આપણને ઉપર બોલાવે કાંઈ ઉપર ઉઈએ આપણે હવે હિસાબ સમજી લઈએ અને તમે એવું માનતા નહીં કે આપણે એને છેતરી લઈએ બાકી એ નખ જેટલું લખે છે खुदा सेठ सबका किया हाथ कबका वसीला है रब का उसे धीरे धारे सबो साम देता नहीं दाम लेता न करता फजेता न मिलतों को मारे दिया सोई लगता बिनु हक न बगता हिसाबों में रखता न नकता विसारे मोरा दन कहे यार अकड़ कैसे फिरता खुदा साहें ऐसा पकड़ चिर डारे खुदा खेल करता किसी से न डरता किसी मौत मरता किसी को जिलाता किसी कहे घोड़ा किसी को न जोड़ा किसी को पैयादा चलाता किसी राज पाता किसी मांग खाता किसी को हंसाता किसी को रुलाता मोरा दन कहे जो सही करके देखा खुदा ने किया सो अकल में न आता खुदा रहनुमा है न किसकी तमा है न पैसा जमा है खलक को खिलाता नहीं कारोबारी नहीं साहूकारी नहीं दोस्तदारी कहाँ से वो लाता नहीं खेत बाटा नहीं फौज फाटा नहीं पास काटा फिर भी अदल को चलाता मोरा दन कहे जो सही करके देखा तो खुदा ने किया सो अकल એનો એવો કોઈ સદ્ધર મિત્ર નથી કે એની પાસેથી લોન લઈને આપણે બધાને પૂરું પડ્યા કરે હા ન્યાયની ખેતીવાડી નથી ફોજ ફાટા નથી કાંટો નથી અને છતાંય તે બધા એનો હલે હકારે ને એટલે આપણે એને જમાડી ન શકીએ પરમાત્મા પૂર્ણ કામ છે એને હું તમે કાંઈ આપી પરમાત્માને પ્રેમ સિવાય કાંઈ જોતું નથી એક વાત સમજી નથી અને આપણે એ સિવાયનું બધું એને આપીએ મૂંઝવી દઈ છે એક પ્રેમ જ નથી આપ પરમાત્માને પ્રેમની જરૂર છે અધ્યાત્મ રામાયણમાં પાર્વતી માતાએ શંકરને પૂછ્યું હતું કે પરમાત્માની પૂજામાં શું જોઈએ સાધન શું જોઈએ ત્યારે શંકરે કીધું ભવાની પરમાત્માની પૂજામાં એને રાજી કરવા માટે 2 જ વસ્તુ જોવે એક શ્રદ્ધા જોવે ને બીજો વિશ્વાસ જોવે બાકી કાંઈ ન જોવે આ 2 થી જ રાજી દરિયામાંથી તમે એક લોટો પાણી ભરી આવો તો દરિયામાં ખૂટી શું જાય ને તમારા ઘરના ગોળામાંથી એક લોટો એમાં નાખ્યો હોય તો એમાં વધી શું જાય પૂર્ણ જ એને કહેવાય ગમે એટલું નાખો તો જેમાં વધારો ન થાય ને ગમે એટલું લઈ લો ને તો ઘટાડો ન થાય એને પૂર્ણ કહેવાય ભાઈ પરમાત્મા પૂર્ણ અને આ જગતમાં મારે કથા ઘણી કરવાની છે પણ હું ચડી ગયો છું બીજે રવાડે પણ હું તમને થોડુંક કહી દઉં પાછું હું લાઈનમાં આવું છું 2 તત્વો જ પૂર્ણ છે બાકી કોઈ જગતમાં પૂર્ણ નથી એક ઈશ્વર પૂર્ણ છે અને બીજી એક આપણી માં પૂર્ણ છે પરમાત્માના શરીરમાંથી હજારો બ્રહ્માંડો ઉત્પન્ન થાય બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા રોમ રોમ પતિ ભેદ કહે ત્યાંના એક રૂવાડામાંથી બ્રહ્માંડો પ્રગટે પરમાત્માના શરીરમાંથી ગમે એટલા બ્રહ્માંડો પ્રગટે તો પરમાત્માના સ્વરૂપમાં કાંઈ ઓછું ન થાય એનું એક અંગ અવયવ ઘટે નહીં એ જેટલો હોય એટલો પૂર્ણ રહે એમ મા બાળકને જન્મ આપે તો માને જેટલા અંગ છે ને એટલા જ અંગ બાળકને હોય
બાળકને બે હાથ હોય, બે પગ હોય, બે કાન હોય, બે આંખ હોય, આ બધું માને હોય, અને માં એના જેવું જ બાળકને જન્મ આપે તો માના પણ એકે અંગ ઓછા ન થાય, જેના માટે ગમે એટલું નીકળી જાય છતાં જેના સ્વરૂપમાં ખામી ન આવે, અને પૂર્ણ કહેવાય. એક ઈશ્વર પૂર્ણ છે અને બીજી માં પૂર્ણ છે. બીજું આ જગતમાં કોઈ પૂર્ણ છે જ. અને પરમાત્મા એની માંથી તો મોટો જ નથી, એની માં કરતા મોટો નથી. કૃષ્ણ ભલે જગત ગુરુ છે પણ જશોદાનો તો દીકરો છે. રામ ભલે સમર્થ તત્વ છે પણ કૌશલ્યાથી તો રામ નાના જ હોય ને. દીકરો ભલે ગમે એટલો મોટો હોય પણ એની માં આગળ તો એ નાનો જ હોય ને, બાળક જ હોય. એટલે માં પૂર્ણ તત્વ છે. કરદમને દેવહૂતિના લગ્ન થઈ ગયા. તપસ્વી જીવન છે, આશ્રમમાં રહેવાનું, ચર્ચા નહીં કરવાની, બોલવાનું કાંઈ નહીં. કરદમ ઋષિ 24 કલાક સેવા પૂજામાં વેદનો વિસ્તાર કરે, અને દેવહૂતિ માતા પૂજાનું સાહિત્ય લઈ આવે, ચંદન ઘસી દે, ફૂલ લઈ આવી દે, ફળ લઈ આવી દે, પૂજાના વાસણો સાફ કરી દે. આમ આમ રહેવાનું એ કે આશ્રમમાં, બોલવાનું નહીં. અને આને જ મૌન કહેવાય. સમજદારીથી નથી બોલતા ને એને મૌન કહેવાય. આપણે જે ડખો ઊભો થાય ને આપણે 4 કલાકના જે નથી બોલતા એને મૌન ન કહેવાય, એને અબોલા કહેવાય. આ તો સમજી જ નથી બોલતા સમજદારીથી. 12 વર્ષ તો વીતી ગયા છે, એ પછીનો ઘણો સમય નીકળી ગયો. કરદમ ઋષિ એકવાર વેદ વાંચે છે રાત્રે. કોડિયામાં નાનો એવો દીવો બળે, પણ દીવાની વાટમાં ફૂલ ચડી ગયું છે, વાટ બળી ગઈ છે. દેવહૂતિ માતાને એમ કે અંજવાળું ઓછું, મારા પતિને વાંચવામાં તકલીફ થતી છે, એટલે પાછળથી આવીને સળીથી દીવાની વાટને આમ સંવારે છે, ઉપરના ફૂલને ખેરે છે. ફૂલ ખરી ગયું અને દીવાનું અંજવાળું વધ્યું. એટલે કરદમ વાંચતા થાય, માં અંજવાળું વધ્યું એટલે આમ જોયું, બાજુમાં જોયું તો એક દુબળી પાતળી સ્ત્રી ઊભી થઈને કરદમ ઋષિએ દેવહૂતિને પૂછ્યું કે દેવી તમે કોણ છો? ઓળખાણ વહી ગઈ, વિચાર તો કરો. લગ્ન કર્યા પછી ઓળખાણે વિસ્મૃતિ થઈ ગઈ, દન ગણતા માસ ગયા, એની જેવું થયું. સુરત વહી ગયા કે દેવહૂતિ પછી હાથ જોડીને કીધું કે હું તમારા ચરણની દાસી છું. આપણા લગ્ન ઘણા સમય પહેલા થયા, 60,000 વર્ષ વીતી ગયા છે આ વાતને. પણ એ વખતે 12 વર્ષની શરત હતી બ્રહ્મચર્ય પાળવાની. પણ કરદમે કીધું 12 વર્ષ પછી તો યાદી આપવી જોઈએ ને, શરત તો 12 વર્ષની હતી ને. તો કે નહીં મહારાજ, તમે પ્રભુ સેવા કરતા હતા, હું તમારી સેવા કરતી હતી. તમને હરિસેવામાં આનંદ હતો, મને તમારી સેવામાં આનંદ હતો, અને સંસારના નાશવંત સુખ માટે મારે તમને શું કામ વિધ્વંસ નાખવું તમારામાં. એટલે હું કાંઈ બોલી નથી, બસ તમને આનંદ છે એનો મને આનંદ છે. પછી બહુ રાજી થયા કરદમ ઋષિ. દેવહૂતિ માતાને કીધું દેવી તમારો બહુ મોટો ભોગ છે, એક મંત્ર બળથી વિમાન બનાવ્યું છે, દિવ્ય વિમાન. દેવહૂતિ માતાની વિમાનમાં બેસાડી 14 લોકની યાત્રા કરાવી. વૈકુંઠથી માંડી જે આપણી 14 લોકની કલ્પના છે શાસ્ત્રમાં, આતલને, વિતલને, તલાતલને, રસાતલને, પાતાલને, પૃથ્વીને, સ્વર્ગને, ચંદ્રલોક, સૂર્યલોક, જનલોક, તપલોક, મહલોક ને વૈકુંઠ, આમ જે 14 લોકની ગણતરી બધી યાત્રા કરાવીને આશ્રમમાં આવ્યા. અને પછી કરદમે કીધું કે બોલો દેવી, હજી હું તમને કંઈ આપી શક્યો નથી, તમારો ખૂબ ત્યાગ છે, હજી તમે બોલો, જે માગો તે આપું. દેવહૂતિએ કીધું કે મને તમારી જેવા પતિ મળ્યા પછી મારે બીજું કંઈ માગવાનું ન હોય, પણ મારું નારીનું હૃદય છે, તમે બહુ રાજી થયા તો મને એક દીકરાનું દાન કરો. પછી દેવહૂતિ માતાનો અને કરદમ ઋષિનો સંસાર શરૂ થયો. પણ દીકરો ન થયો, દીકરીનો જન્મ થયો. દેવહૂતિ માતાને પહેલું સંતાન દીકરી હતી. અને ભાગવતમાં એવું લખ્યું છે, લગ્ન કર્યા પછી જેના જીવનમાં પહેલું સંતાન દીકરી આવે એના મા બાપ જિંદગીમાં કોઈ દી દુઃખી ન થાય. એ જ લક્ષ્મી છે. હું તમારા અનુભવની વાત કરું કે દીકરીનો જન્મ થાય ને તો એમ કે ભાઈ લક્ષ્મીજી આવ્યા છે.
જેને ઘરે પહેલું સંતાન દીકરી થાય અને બીજો સંતાન દીકરો થાય, પછી બેનો હરખ કરવા જાય ને જબલું દેવા જાય, અને પેલી દીકરી ત્યાં રમતી હોય, આગળ જન્મી હોય, તો પછી બેનો શું કહે, આ છોકરી હારા પગલાની પાછળ એના ભાઈને લઈને આવી. પગલું તો એનો સારું ને. પણ દીકરો પહેલા જન્મ્યો હોય ને પછી દીકરી જન્મી હોય તો કોઈ બેન દીકરાને એમ કહે કે તું દીકરા હારા પગલાનો, કે તું વાહે બેનને લઈને આવ્યો. કારણ કે દીકરાના પગલા હારા હોય જ નહીં, કોઈ કાળે ન હોય. એના પગલા જ્યાં જ્યાં પડે એના પછી ખડ ન ઉગે. હું તમને શું કહું, એટલે પગલું દીકરીનું જ સારું. ઈદ લક્ષ્મી. અને મેં તો ત્યાં સુધી પણ વાંચ્યું છે કે દીકરી ગમે તેની હોય, બ્રાહ્મણની નહીં, પણ 10 વર્ષની અંદરની ઉંમરની ગમે તેની દીકરી તમારા ફળિયામાંથી આમ પસાર થઈ જાય ને તો તમારા ઘરના ને તમારા આંગણાના પાપ બધા ધોવાઈ જાય. દીકરી આટલી પવિત્ર. ઈ જ જગદંબા છે, ઈ જ જોગમાયા છે. અને બીજે આપણે ક્યાં ગોતવા જાય? તમે એને ચામુંડા કયો, અંબા કયો, દુર્ગા કયો, ગિરિજા કયો, ભવાની કયો, મહાકાળી કયો, બહુ સરસ. તમારે મોંમાં જે તમારે નામ દેવાય દો. અને હું એમ કહું, 10 વર્ષની દીકરીમાં મને તમને માતાજીના દર્શન ન થાય તો મંદિરમાં કોઈ દી થવાના જ નથી. હું તમને કોઈ દી નહીં થાય. એ સાક્ષાત મહાદેવી. દેવહૂતિ માતાને ત્યાં એક દીકરી થઈ એમ નહીં, બીજી થઈ, ત્રીજી થઈ, 9 દીકરી થઈ. પછી કરદમ ઋષિને એમ થયું કે અમારા નસીબમાં દીકરો નથી. દેવહૂતિને કીધું હું હવે જંગલમાં જાઉં છું. દેવહૂતિ કે જંગલમાં જવાની ના નથી, પણ આ દીકરીઓ છે ને એને ઠેકાણે પાડતા દો પછી જાઓ. ગ્રસ્ત ધર્મ પૂરો કરો. સંન્યાસ ધર્મની છૂટ છે, પણ ગ્રસ્ત ધર્મ ભોગવા પૂરો કર્યા સિવાય સંન્યાસ ન લેવાય. તમારી સાંસારિક બધી ફરજ પૂરી કરો. 9 દીકરીઓના લગ્ન કર્યા છે, 9 ઋષિ સાથે. સૌથી દીકરી મોટા અનસુયા માતા અત્રિ મુનિ સાથે પરણાવ્યા. એનથી નાના દીકરી અરુંધતી માતા રઘુવંશના ગુરુ વશિષ્ઠ સાથે પરણાવ્યા. એમ કલા ને ધૃતિ ને કાંતિ ને ક્ષમા એ બધી દીકરીઓના નામ અને અલગ અલગ ઋષિ સાથે લગ્ન કર્યા. કરદમ ગયા જંગલમાં, હરિની આરાધના કરે ને ઉપરથી પરમાત્મા પ્રસન્ન થયા કે તું માગ. કરદમે કીધું મને કોઈ ઈચ્છા નથી, મારી પત્નીની ઈચ્છા દીકરાની હતી, પણ અમારા નસીબમાં દીકરો નથી. ભગવાને કીધું કે તું પાછો જા, તો કે અમારા નસીબમાં વિધાતાએ દીકરો લખ્યો જ નથી. ભગવાને કીધું કે વિધાતાએ ભલે દીકરો ન લખ્યો હોય, પણ કરદમ તું પાછો આશ્રમે જા અને વિધાતાના લેખને મિથ્યા મારો વાળો હું છું. વિધાતાએ તને દીકરો ન લખ્યો હોય તો હવે હું સાક્ષાત તારી ત્યાં દીકરો થઈને આવું છું. આવું ભગવાને. અને પરમાત્મા તો શું ન કરે? જેથ નદી થળ વહત તેજ થળ વમલ પલટે તેવી ઘોર ગંધાર તેજના રવણ પલટે રા કરી જે રંક રંક પર છત્ર ધરી જે ગલું તાસ વિષમાસ ઘાસ કીજે સમરી જે ચકદે ગંધા અને પંગા ચલણ મૂંગા સધવા વયણ તું કરતો કામ ન થયે કૃષ્ણ નારાયણ પંકજ નિયણ હતો જેથ નદી થળ બંધ તેજ થળ વમલ પલટે તેરી જળનું થળ કરે, થળના જળ કરે, રાયને રંક બનાવે, રંકને રાય. પરમાત્મા બધું કરી શકે. કરદમ ઋષિ પાછા આવ્યા છે. આ બાજુ ભગવાન શ્રી હરિ પોતાનું તેજ દેવહૂતિ માતાના હૃદયમાં પધરાવે. સુંદર મજાના દિવસો વીતવા લાગ્યા. સમય જતા દેવહૂતિ માતા એની કુટિયામાં સમાધિમાં બેઠા છે અને ભગવાન શ્રી હરિ કપિલ નારાયણના રૂપે આ જગતમાં પ્રાગટ્ય લે છે. બોલો કપિલ નારાયણ ભગવાન કી જય. બધા દેવતાઓને ખબર પડે, ઋષિ મુનિઓને કપિલ નારાયણનું દર્શન કરવા આવે. રાક્ષસોનો કોઈ ઉપદ્રવ નથી, પણ સાંખ્ય શાસ્ત્રના વર્ધન માટે પરમાત્મા આવ્યા. સાંખ્ય શાસ્ત્ર જેનું પ્રગટ બખાના એવું તુલસીદાસજી રામાયણમાં લખે છે. અને પછી તો હવે કરદમુષિને એમ થયું કે હવે તો છેલ્લી ઈચ્છા પૂરી થઈ ગઈ, એટલે હવે હું જાઉં જંગલમાં ભગવાનની તપસ્યા કરવું. એટલે કરદમ ઋષિ દીકરાની આજ્ઞા માગે છે, કપિલ ભગવાનની. બાપ દીકરાને પૂછે છે કે હવે હું વનમાં જાઉં, ત્યારે કપિલ ભગવાને એના પિતા કરદમને એક બહુ સારું સૂત્ર આપ્યું
કે પિતાજી તમારે વનમાં જઈને જવું હોય તો ના નથી, પણ સત્કર્મની અંદર બહુ ફસાતા નહીં, કારણ કે સત્કર્મ તમને લોક આપશે, બાકી મુક્તિ નહીં આપે. સત્કર્મથી આવાગમન નહીં મટે, એટલે બહુ સત્કર્મ નહીં કરતા, બને એટલું હરિનામનું સ્મરણ કરજો, કારણ કે પરમાત્માનું નામ તમારો ઉદ્ધાર કરશે. સત્કર્મ તો પુણ્ય થાય, પુણ્યથી સ્વર્ગની પ્રાપ્તિ થાય, પણ એ પુણ્ય હોય ત્યાં સુધી ત્યાં રહેવાય. અને ક્ષીણ પુણ્ય પતંતી વિસંતી મૃત્યુલોકે, પુણ્ય પૂરા થાય એટલે નીચે આવવું પડે. કરદમ ઋષિ જંગલમાં ગયા છે, દેવહૂતિ અને કપિલ ભગવાન છે. હવે મા દીકરોની ચર્ચા છે. થોડાક પ્રશ્નો દેવહૂતિ માતા પૂછે, કપિલ ભગવાન એને જવાબ આપે, અને ભાગવતમાં કપિલ ગીતા કહેવાય છે. અને એમ કે પહેલો પ્રશ્ન એ પૂછો કે જીવાત્માનો વાસ ક્યાં હોય? આ જીવ સૌથી પહેલા ક્યાં હોય? માતાના ઉદરમાં કઈ રીતે આવે? ગર્ભની અંદર આ જીવની શું પરિસ્થિતિ હોય, કઈ રીતે વૃદ્ધિ પામે, કઈ રીતે એમાં ચેતના પ્રગટ થાય, એમાં આત્મા કઈ રીતે આવે, જે પિંડ હોય ગર્ભનો. 9 મહિના સુધી આ જીવાત્મા માતાના ઉદરમાં રહે તો ત્યાંની પરિસ્થિતિ શું હોય, કઈ રીતે શ્વાસ લે છે, કઈ રીતે એનું પોષણ થાય છે, અંદર શું શું કષ્ટ હોય, કેટલી પીડા હોય છે. પછી આ જગતમાં 9 મહિના પછી પરમાત્મા એને મુક્ત કરે, એને માયાની હવા લાગે, અનેક પ્રકારના કર્મ કરે. તો કર્મના પ્રકાર સમજાવો, કઈ રીતે કર્મની જાળ ગૂંથાય એ સમજાવો. અને પછી તો ઊંચ નીચ લોકમાં જાય, ઊંચ નીચ કર્મ પ્રમાણે. અને આ જીવ 84 લાખ યોનિમાં પડે છે, અને બાર જન્મે, બાર મરે. તો પછી આ જીવનો છેવટે ઉદ્ધાર કઈ રીતે થાય? અને છેલ્લો પ્રશ્ન એ પૂછો, મારે ક્યાં સુધી પૂજા પાઠને અગરબત્તીને દીવા કર્યા કરવું? કપિલ ભગવાને જવાબ આપ્યા છે કે માં, આ જીવાત્માનો સૌથી પહેલા વાસ અનાજના કણમાં હોય. આ જીવ અનાજના કણમાં જ હોય. કાગ બાપુએ શક્તિ ચાલીસામાં લખ્યું છે, માળી જેણે તારે એ નામેથી બીજ વાવ્યા, કોઠારે રૂડા કણ ભર્યા રે. માળી જેણે
માડી તે તો નવ લાખ આખડિયું આજી તારા લીએ લોચન બીજા રે માડી તે તો નવ લાખ એ બસ માડી તારા બેસણા ગઢ ગીરનારે નવે ખંડમાં નજરું પડે રે કાલે કરશું જન્મમાં ખાલી સેમ્પલ હોય તમને ખાલી હા મને કાંઈ જાજુ આવડતું નથી તો તમને એવું લાગે કે બહુ આવડે એક બે કડી આવડતું હોય ગાઈ લેવા પણ કપિલ ભગવાને દેવહૂતિ માતાને સમજાયું કે જીવાત્માનો સૌથી પહેલા વાસ અનાજના કણમાં હોય. જીવાત્મા સૌથી પહેલા પુરુષના ઉદરમાં જાય, માતાના ઉદરમાં નહીં. પહેલા પુરુષના ઉદરમાં જાય, પછી શુક્રના રૂપે એ માતાના ઉદરમાં આવે. એક પાણીનું ખાલી બિંદુ જ હોય. ધીરે ધીરે માં જે ખાતી હોય, જે પીતી હોય, એનો આસવ પ્રાપ્ત કરીને એનો રસ મેળવી અને એ બિંદુમાંથી ધીરે ધીરે ગર્ભ બને છે, પિંડ બને છે. 5 મહિનાનો પિંડ થાય, 5 મહિનાનો ગર્ભ થાય, ત્યાં સુધી એમાં આત્માનો પ્રવેશ નથી. પરમાત્મા એની ચેતના પધરાવતા નથી. અને 5 મહિનાનો પિંડ થાય ત્યાં સુધી એને અંગ અવયવે નથી, કાંઈ નિશાની હાથની પગની, એ ખાલી પિંડ જ હોય, ગોળો જ હોય. પરમાત્મા 5 મહિના પછી એની ચેતના એમાં પધરાવે. મમા મનસે જીવ લોકે જીવ ભૂતો સનાતન. અને પછી ધીરે ધીરે એના અંગ બધા ઉપસે, હાથની, આંખની, પગની, કાનની, આ બધી નિશાની. માતાના ઉદરમાં જીવાત્માને શ્વાસોશ્વાસ લેવા પડતા નથી. માં શ્વાસોશ્વાસ લેતી હોય, માતાના શ્વાસોશ્વાસ બાળકને મળે. માતાના શ્વાસોશ્વાસથી બાળક જીવે છે. અને આત્મા છે ને એ નાભીમાં છે, અહીં હૃદયમાં નથી. આપણે એમ કહીને કે રુદિયામાં રામ બેઠો, એ બધું ખોટું છે. આત્માનું સ્થાન નાભીમાં છે. કારણ કે બાળકને માતાનું અનુસંધાન નાભીથી નાભી હોય છે, આત્માથી આત્મા. એટલે બાળક જન્મ્યા પછી નાલ છેદન જે કરવું પડે, કારણ કે અનુસંધાન એનું નાભીથી નાભી છે. એટલે આત્માનું સ્થાન નાભીમાં છે, જેને આપણે આર્તનાદ કહીએ, જેને પરાવાણી કહીએ. કારણ કે પરાવાણી એ સંજ્ઞા છે, શબ્દ નથી. પરાવાણી ખાલી ઈશારો જ છે. હાથીએ ભગવાનને સ્તુતિ કરી છે, ગજેન્દ્ર મોક્ષની કથા આવશે તો હાથી શું કાંઈ બોલી શકે? એની પાસે કોઈ શબ્દ છે, કાંઈ વાણી છે? અને પરમાત્મા સુધી શબ્દ જતો નથી. ગિરા જ્ઞાન ગોતીત મિશમ ગિરીશમ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ ન તો હમ. બધાથી પર છે પરમાત્મા. ત્યાં ખાલી ઈશારો જ જાય છે, ત્યાં ખાલી સંજ્ઞા જ જાય છે. નાભી અને પરમાત્મા. અને વિવેકી માણસો હોય ને એને બહુ શબ્દની જરૂર પડતી નથી. પરમ વિવેકી માણસો સંજ્ઞામાં સમજે છે. પરમાત્મા તો સંજ્ઞામાં સમજે, અને કંઈ કહેવાની જરૂર નથી, એની આગળ કંઈ બોલવાની જરૂર નથી. અને આમ તો એ અંતર્યામી છે, એટલે મારા ને તમારા ભાવને જ પકડે છે. પણ માતાના ઉદરમાં આ જીવને કષ્ટ બહુ પડે છે, કારણ કે અંધકાર છે, કંઈ દેખાતું નથી. માતાના ઉદરની અંદર જે કંઈ નાના મોટા જીવાત હોય, કરીમ હોય, એને આ જીવાત્માને ચટકા ભરે છે. એ બધું સહન કરવાનું છે. માતા જે ખાતી હોય એના સીધી અસર આને પડે. પછી માં ઘણીવાર ગરમ ખાય, ઠંડુ ખાય, ખાટું ખાય, તીખું ખાય, ગળ્યું ખાય. માં બેસતી હોય, સૂતી હોય, માં વાંકી વળતી હોય. આની બહુ વિપરીત અસર એના ઉદરમાં એ બાળક માથે બહુ પડતી હોય છે. પણ ત્યાં ફરિયાદ કોને કરવી? કોણ સાંભળે? રડી શકાતું નથી. માતાના ઉદરમાં દુઃખ સહન જ કરવાનું. રડી શકાતું, તમે વિચાર કરો કે તમે રોઈ ન શકો એ કેટલું દુઃખ હશે. તમે રડી ન શકો
હાલો આપણને બહુ દુઃખ પડે તો આપણે બે આંસુ પાડીને હળવું કરી, માના ઉદરમાં રડવાની છૂટ નથી, સહન કરી લ્યો જે છે ઈ. જગ્યા જાજી નથી, તૂટિયા વળીને રહેવું પડે, તમે આરામથી લાંબા પગ કરીને માના પેટમાં સૂઈ શકતા નથી, અને પછી તો અધસીર થવું પડે, માથું નીચે હોય, પગ ઉપર હોય, અને મળમૂત્રના જ્યાં ખાડા હોય ને ત્યાં આ જીવાત્માનું મુખ હોય, એટલે સતત મળ અને મૂત્રની દુર્ગંધ લેવી પડે. નરકના કુંડમાં જ આ જીવ પીડ્યો છે. એટલે જગદગુરુ શંકરાચાર્ય લખે, જન્મ દુઃખે જરા દુઃખે જયા દુઃખે પુનઃ પાન અંતકાલે મહાદુઃખમ તસ્મે જાગૃતિ જાગૃતિ. આ બધા આ દુઃખ છે, જન્મનું દુઃખ, મનનું દુઃખ, માતાના ઉદરમાં રહેવાનું દુઃખ, અને આ મેન તમે ઘણીવાર ભોગવ્યા. પછી જીવ પરમાત્માને પ્રાર્થના કરે કે હરિ મને આમાંથી મુક્ત કરો, મને આમાંથી છોડાવીને તો હું તારા ભજન સિવાય બીજું કાંઈ નહીં કરું. આવું મેન તમે ભગવાન સાથે કરાર કર્યા, અને પરમાત્માને વિશ્વાસ આવી ગયો કે આ મારું ભજન જ કરશે, એટલે આ જીવાત્માને 9 મહિના પછી માતાના ઉદરમાંથી મુક્ત કરે અને આ સંસારમાં જન્મ આપે. પણ સંસારમાં જન્મ્યા પછી માયાની હવા લાગે એટલે આપેલો કોલ જીવાત્મા ભૂલી જાય, પરમાત્માનું ભજન નથી કરતા. આપણે તો ભજન કરવાનું કહીને આવ્યા હતા એટલે આપણે તો ભૂલી ગયા. પરમાત્માએ કોલ આપે તો તારે જે જોવે હું આપીશ, આપણે તો કોલ ભૂલી ગયા, પણ પરમાત્મા એનો કોલ હજી પણ પૂરો કરે, એ જે જોવે એ આપણને આપ્યા કરે છે. અને પછી તો અનેક પ્રકારના કર્મમાં જીવ અટવાય છે, પ્રલોભનમાં, સ્વાર્થમાં, ઊંચ નીચ કર્મ કરે, ઊંચ નીચ યોનિમાં જાય, એ રીતે કર્મની જાળ ગૂંથાય છે. અને ગહનો કર્મનો ગતિ, ગીતામાં કૃષ્ણ બોલ્યા છે કે કર્મની ગતિ બહુ ગહન છે, એ જાળ બી એવી ગૂંથી છે કે એનો છેડો હજી કોઈના હાથમાં નથી આવતો. પછી તો ક્રિયમાન કર્મન, સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મન 3 પ્રકાર બતાવ્યા. અત્યારે જે કર્મ કરીએ એને ક્રિયમાન કહેવાય, આપણા અનેક જન્મના કર્મોનો ઢગલો છે એને સંચિત કર્મ કહેવાય. અને પછી ત્યાં જાશું ને પછી નવો જન્મ મળશે નવા કર્મ સાથે, એને પ્રારબ્ધ કર્મ કહેવાય. આમ વારે વારે આમનામ જીવ આવ્યા કરે, કર્મ કર્યા કરે, ઢગલામાં કર્મ ભયા કરે, કર્મનો ઢગલો કદી ખતમ થાય નહીં, અને આ જીવનો કદી ઉદ્ધાર થાય નહીં. પુનરપી જનનમ પુનરપી મરણમ અને પુનરપી જનની જઠરે. દેવહૂતિ માતા કીધું તો પછી ઉદ્ધાર, પરમાત્મા એક મનુષ્યનો જન્મ આપી દે, પરમાત્માને મેં એક જન્મ માણસનો આપી દઉં, થોડુંક ભજન કરે, થોડુંક નામ સુરમણ કરે, અને જેનો ઉદ્ધાર થઈ જાય તો. અને મનુષ્ય જન્મ છે ને એ સારામાં સારી ભક્તિ કરવાની વાડી છે, કસ્તુરીની ખેતી છે. અને ખેતીમાં તો ખેડૂતને ધ્યાન રાખવું પડે. ખેતરમાં જે આપણે વાવ્યું હોય ને, ખેતરમાં મોલ હોય કે પિયત હોય, એ બહારના રોજડા કે પશુ પંખી નુકસાન ન કરે, એટલે ખેડૂતને રાત્રે જાગવા જવું પડે, વાહું જવું પડે. એમ મોહની રાત્રિ છે. આ જીવને કીધું કે તું આ સંસારમાં આવ્યો છે, સંસાર જંગલ છે, આમાં 5 મરગલા રહે છે, 25 મરગલી રહે છે, પ્રકૃતિની સંખ્યા 25 છે, કામ ક્રોધ લોભ મદ મોહ 5 મરગલા છે, તારી ભક્તિની વાડી છે, અને માયાની મીઠી હવા છે, તને નીંદર ન આવી જાય માયાની ઊંઘમાં, માટે જીવ તું જાગતો રહેજે. જો તું જાગી જાયશ તો આ બધા દુર્ગુણના જે રોજ છે ને આવીને તારી ભક્તિની ખેતીને ખેદાન મેદાન કરી નાખશે. अब मैं क्या करूं मेरे भाई, क्या करूं मेरे भाई, मृगलो खेत गयो सब खाए, ए मृगलो खेत गयो. क्या करूं मेरे भाई, मृगलो खेत गयो सब मृगला 25 मृगली रहवे इस बनमानी, रहवे इस बनमानी. सो जाऊं तो दौड़ कर आवे, सो जाऊं
गया सब खाई लूटेरा खेत गया सब खाई। આપણને એકલાને મોકલ્યા નથી, ભક્તિની ખેતી કરવાની. કસ્તુરીની વાડી છે, ભગવાન કે એકલો નથી, બે ચોકીદાર આપું સાથે, જ્ઞાન ને વૈરાગના બે ચોકીદાર આપું. ભક્તિ પાણી પાસે. કસ્તુરી કી ક્યારી બનાઈ शोभत है बनमाही. हाँ, 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 शोभत है बन. राम लखन दो चौकी करत है, राम लखन चौकी करत है, सींचत सीता माँ